નમો લોહે સૌત્રિકાળવર્તી સીતાણમ નમો લોહે સૌત્રિકાળવર્તી સીતાણમ નમો લોહે સૌત્રિકાળવર્તી ઐર્યાણમ નમો લોહે સૌત્રિકાળવર્તી ઉવજ્જયાણમ નમો લોહે સૌત્રિકાળવર્તી શવશામમ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ન્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસન નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે હેગો મે શશદોપા જ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં બહિરા બાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી હરે. જે જાણતો અહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવલી કથિતાશમય કાવ્ય કહો. ઓમ શ્રી નમઃ શિવે નમઃ શિવે નમઃ શિવે. નિયમસાર શાસ્ત્રમાં જે પૂજ્ય ગુરુદેવશ્રીએ મુનિરાજની જે ગાથાઓ છે તેના ઉપર જે સ્પષ્ટીકરણ કરેલું છે એના ઉપર આપણી ચર્ચા આજે ચાલશે. એમાં 320 ગાથાના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નીચ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું એ જે વિષય 320 ગાથામાં આવેલો છે એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ જે 20-8-70 પ્રવચનમાં જે ચર્ચા કરેલી છે એમાં પ્રત્યક્ષ પ્રતિભાસમયનો અર્થ પૂજ્ય ગુરુદેવ શ્રી કરે છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય, પ્રતિભાસ શબ્દના અર્થ ઘણા થતા હોય છે. માત્ર પ્રતિભાસ એટલે જ્ઞાનમાં આ પર વસ્તુનું પ્રતિબિંબ પડે, એક સમયની જ્ઞાનની પર્યાય છે. એક તરફ એક જ્ઞાયક ભાવ છે, એ ત્રિકાળ છે, ધ્રુવ શાશ્વત છે. એક જ્ઞાનની પર્યાયનો પ્રતિ સમય ઉત્પાદ થાય છે. એની સાથે અતિ નિકટપણે રાગાદી ભાવ વર્તે છે અને એનાથી પૃથક કર્મોનો ઉદય ઉપસમ ચાલ્યા કરતો હોય છે. આવી જે એક પરિપૂર્ણ વ્યવસ્થા છે એમાં નાયક ભાવને ધ્યેય કહેવામાં આવે છે. એ ધ્યેય છે એ આખું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ગુણ અને એની ત્રિકાળી અનંત કારણસૂદ પર્યાય એ ત્રણેયનું અખંડપણું થઈ અને આખું ધ્યેય કહેવામાં આવે છે. એ ધ્યેય છે એમાં અનંત ગુણો વસે છે અને એમાં અનંત કારણસૂદ પર્યાયો વસે છે. એ આખું અભેદ અખંડ ધ્યેય છે. જ્યારે કોઈ પણ જીવ આવા પોતાના ત્રિકાળી ધ્યેય સ્વભાવનું અવલંબન લે છે, એમાં અહમ કરે છે, એને મારાપણે સ્વીકારે છે, એને જ્ઞાનનું વાસ્તવિક જ્ઞેય બનાવે છે, ધ્યાનનું ધ્યેય બનાવે છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય બનાવે છે, ત્યારે એ વર્તમાન પર્યાયમાં એની કાર્યની સમ્યક પ્રકારની ઉત્પત્તિ થાય છે. આવું જે ધ્યેય સ્વરૂપ વસ્તુ છે એ ધ્યેય
ત્રિકાળી જ્ઞાયક ભાવ જે ભૂતાર્થ સ્વભાવ છે એ અખંડતા લઈને રહેલો છે. એ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવમાં કોઈ જગ્યાએ ક્યાંય ખંડ નથી. એ અખંડ વસ્તુ છે. એને સમજાવવા માટે ગમે તેટલા ખંડ જ્ઞાનીઓ કરે પણ એ સમજાવવામાં ખંડ પડે છે. એ વસ્તુમાં ખંડ નથી પડતા. જો વસ્તુમાં એના દ્રવ્ય, એના અનંત ગુણ અને એની અનંત કારણસૂત પર્યાય એટલે કે એનું ધ્રુવ, એનું ધ્રુવત્વ અને એની ધ્રુવતા, આ આખું એક ત્રણેય સાથે મળીને એક અખંડ વસ્તુ છે. જો કોઈ જ્ઞાની એને અંતરની વ્યવસ્થા, આખા ધ્યેયની વ્યવસ્થા, આખા ત્રિકાળી દ્રવ્યના સ્વરૂપની વ્યવસ્થા સમજાવતા હોય તો એ ધ્યેયને સમજાવવા માટે એણે ભેદ પાડીને સમજણ કરાવવી પડે. એ ભેદ પાડીને સમજણ જ્ઞાની પુરુષ કરાવે ત્યારે એ વસ્તુ છે એમાં ભેદ નથી પડતા. જો જ્ઞાની પુરુષની, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષની વાણીમાં જ્યારે એમાં ને એમાં ત્રિકાળી વસ્તુમાં પણ જ્યારે બે ભેદ કરી અને એનો વિસ્તાર કરવામાં આવે તો પણ એ વસ્તુ છે એમાં ભેદ નથી પડતા કે નથી એમાં ભેદ હોતા. વસ્તુ તો અભેદ જ રહે છે, વસ્તુ તો અખંડ જ રહે છે, વસ્તુ તો પોતે ધ્યેય રૂપ જ રહે છે. એમાં ધ્યેયમાં કારણસૂત પર્યાયનો ખંડ નથી પડતો. જો કારણસૂત પર્યાયનો ખંડ પણ એમાં ત્રિકાળી દ્રવ્યમાં દેખાય છે, એની અખંડતામાં ખંડ દેખાય છે, એ અભેદમાં એને જો ભેદ દેખાય છે તો એ દ્રષ્ટિનો વિષય નથી. જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો ભેદ ત્રિકાળી દ્રવ્યમાં એને દ્રષ્ટિગોચર થાય, જ્ઞાનમાં જાણે ભલે પણ દ્રષ્ટિના વિષયમાં જો કોઈ ભેદ એને દેખાય તો એ દ્રષ્ટિ મિથ્યા થઈ જાય છે. અંદરને ને અંદરનો પોતાના જ્ઞાયક ભાવનો ગુણોનો ભેદ જોવે અથવા ગુણોની સાથે રહેલી કારણસૂત પર્યાયનો ભેદ જોવે, કોઈ પણ પ્રકારનો જો એને અંદરના ત્રિકાળી દ્રવ્યમાં ભેદ દેખાય, ભેદ કરીને સમજાવવું એક જુદો વિષય છે. ભેદ કરીને સમજાવ્યા વગર અભેદ વસ્તુ સમજી શકાતી નથી. પણ ભેદ કરીને સમજાવવાનો જ્યારે જ્ઞાનીનો વ્યવસાય ચાલતો હોય ત્યારે પણ એ જ્ઞાનીના જ્ઞાનમાં ભેદ એને ખ્યાલમાં આવતા હોય પણ જ્ઞાનીની દ્રષ્ટિ એ સમયે પણ અભેદ ઉપર ચોટેલી હોય છે. એ કદી એની દ્રષ્ટિ ત્યાંથી ઉખડતી નથી. એ દ્રષ્ટિ જો ત્યાંથી ચ્યુત થઈ જાય તો જ્ઞાની પણ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. માટે જ્ઞાનથી આત્માને સમજાવવામાં, આત્માના ભેદ કરતા 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 આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે ત્યારે પણ એ જ્ઞાની પોતે પોતાની દ્રષ્ટિને દ્રવ્યમાં એકદમ અભેદપણે ચિપકાવી અને જ્ઞાનથી વાત કરે છે. એટલે આપણે જે આ વિષય ચાલે છે 2 દિવસથી હમણાં, એ વિષયમાં ક્યાંય પહેલા તો ભેદ છે જ નહીં. આ તો આખું ત્રિકાળી દ્રવ્ય જે છે કે જે ત્રિકાળી દ્રવ્યને દરેક જીવ લક્ષમાં લેવા માટે તત્પર છે, જે એને ત્રિકાળી દ્રવ્યનો મહિમા આવે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી મહિમા કરતા થાકતા નથી. તું તો ધ્રુવ છો, તું તો અનાદિ અનંત છો, તું તો શાશ્વત છો, તું તો નિબીડ વસ્તુ છો, તું તો અભેદ વસ્તુ છો, તારામાં કોઈ પ્રકારનું પરિણમન નથી, એવો તું અપરિણામી છો, તું શાશ્વત છો, તું એકરૂપ છો, તું નિત્ય છો, તું અનાદિ અનંત છો, તારામાં કોઈ દિવસ કોઈ પરિણમન થયું જ નથી, કોઈ અવર જવર જ થઈ નથી. એવી તારી એક વસ્તુ ત્રિકાળ એવી ને એવી અંદર રહી ગઈ છે. એ બતાવવા માટે, એ વસ્તુનો મહિમા લઈ આવવા માટે, એ વસ્તુની દ્રષ્ટિ કેવી રીતે થાય એ દ્રષ્ટિ કરાવવા માટે જ્ઞાનીઓ એમાં અંદરમાં ને અંદરમાં ભેદ કરી અને અભેદને બતાવવા માટે ભેદ કરતા હોય છે. એટલે જ્યારે ભેદથી ચર્ચા ચાલે ત્યારે પણ સાંભળનારે એની દ્રષ્ટિમાં અભેદ લેવો. સમજાવનાર ભલે ભેદ કરે, સમજાવનાર વિકલ્પમાં હોય, સમજનાર છે ને નિર્વિકલ્પ થઈ જાય. દ્રષ્ટિનું કામ એવું છે
એ દ્રષ્ટિ જ્યાં પડે ને ત્યાં પૂરી પડે છે, કાં સ્વમાં અને કાં પરમાં. એમાં અધુરાશ નથી હોતી ક્યાંય. જ્ઞાનમાં તો બે ભાગ પડે, ચારિત્રમાં પણ બે ભાગ પડે, અનંત ગુણની અનંત પર્યાયમાં બે ભાગ પડે. જેમ કે સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય ત્યાર પછી વિકલ્પાત્મક દશા આવે તો પરિણતિનો ઉપયોગ એવા બે ભાગ અનંત ગુણની અનંત પર્યાયમાં પડી જાય. પણ શ્રદ્ધામાં કોઈ દિવસ ભાગલા ન હોય. શ્રદ્ધા કાં તો હું પણ પોતાના આત્માને સ્વીકારે અને કાં તો હું પણ એક સમયની પર્યાયને સ્વીકારે. એનું કાર્ય જ હું પણાનું છે. અહમ એનું કાર્ય છે કે જેમાં હોય એમાં 100% પૂરેપૂરી ઈ છે ને સમર્પિત હોય. ઈ પર્યાયમાં સમર્પિત હોય તો ઈ પર્યાયને પૂરેપૂરી પોતાની માનતી હોય, અને ઈ દ્રવ્યમાં સમર્પિત હોય તો દ્રવ્યને જ શ્રદ્ધા પૂરેપૂરી પોતાની માને. ત્યારે જ્ઞાનમાં શું હોય? પર્યાયનું જ્ઞાન થાય, દ્રવ્યનું જ્ઞાન થાય. ચારિત્રમાં રાગાદી ભાવ ચાલતા હોય ત્યારે પણ એનું એક અંશ વિતરાગતા રૂપે અંદરમાં સ્વરૂપાચરણ ચારિત્ર રૂપે પરિણમતો હોય. એટલે જ્યારે અભેદની ચર્ચા ચાલે, અભેદમાં ભેદ કરીને અભેદને બતાવવાની ચર્ચા ચાલે, ત્યારે લક્ષ સમજવા ઉપર તો રાખવાની વાત બરાબર છે કે ઈ ભેદથી આપણે પણ સમજીએ, પણ ત્યારે પણ પ્રયાસ એમ કરવો કે મારી દ્રષ્ટિ આ ભેદ છોડીને અભેદ ઉપર કેમ જલ્દી ચાલી જાય. એના માટે આ ભેદ કરીને સમજાવવામાં આવે છે, કારણ કે આ ભેદ એવો છે કે આ અભેદનો ભેદ છે. કોઈ પણ વસ્તુનો જ્યારે ભેદ બતાવવામાં આવે ત્યારે એ વસ્તુનો ભેદ જે છે એ અભેદને અભિનંદતો હોય છે. એ ભેદ ભિન્નને અભિનંદન નથી કરતો, એ ભેદ અભેદને અભિનંદતો ચાલતો હોય છે. એટલે ધ્રુવમાં અને ધ્રુવમાં જ્યારે બે ભાગ પાડવામાં આવે, ધ્રુવમાં અને ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ કહેવામાં આવે, ધ્રુવમાં અને ધ્રુવમાં જ્યારે ધ્રુવનું જાણવું કહેવામાં આવે, તો ત્યાં એક જ ધ્રુવ અખંડ છે. ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ, તો પ્રતિભાસના અર્થ ઘણા પ્રકારે કહેવામાં આવે. એક પ્રતિભાસનો અર્થ એવો થાય કે એક જ્ઞાયક છે, એક જ્ઞાનની પર્યાય છે, એક રાગાદી ભાવ છે અને કર્મ છે. તો અહીંયા જ્ઞાનની પર્યાયનો જે ઉત્પાદ થાય છે એ જ્ઞાનની પર્યાય કેવી છે? સ્વપર પ્રકાશક છે. તો એ જ્ઞાનની વર્તમાન પર્યાયમાં આ જ્ઞાયક પણ પ્રતિભાસિત થાય છે, અને આ રાગાદી ભાવ અને કર્માદી ભાવ પણ પ્રતિભાસિત થયા કરે છે. એને ઝલકન કહેવાય, ઔભાસન કહેવાય, પ્રતિબિંબિત થયું એમ કહેવાય, પ્રતિભાસ થયો એમ કહેવાય. અને અહીંયા જે 320 ગાથાના પ્રવચનમાં જે પ્રતિબિંબની ને પ્રતિભાસની વાત છે એ એવા ઔભાસનની કે ઝલકની વાત નથી. એ કોઈ જ્ઞાનની પર્યાયમાં આ વસ્તુ બહાર પડી છે ને ઝળકે છે એની વાત નથી. અરીસામાં મોઢાનું પ્રતિબિંબ પડે છે એની ચર્ચા નથી. ત્યાં ચર્ચા છે ઈ અરીસો જે છે ઈ અરીસામાં ને અરીસામાં અરીસો કેવી રીતે રહેલો છે એ બતાવવા માટે પ્રતિભાસ શબ્દનો ઉપયોગ છે. જ્યારે અરીસામાં મોઢાની ચર્ચા ચાલતી હોય, અરીસામાં મોઢું દેખાય છે, તો ઈ ઝળકણની ચર્ચા છે. ઈ પ્રતિભાસ પર વસ્તુ, અને ઈ પર વસ્તુ જ્ઞાનમાં પ્રતિભાસે છે, પર વસ્તુ જ્ઞાનમાં ઝલકે છે, પર વસ્તુ જ્ઞાનમાં ઔભાસન થાય છે એની વાત છે. ને અહીંયા જે 320 ગાથામાં પ્રતિભાસની ચર્ચા છે, પ્રત્યક્ષ પ્રતિભાસમય, પ્રત્યક્ષ પ્રતિભાસમય. તો એ પ્રતિભાસ છે એ જ્ઞાનના અર્થમાં શબ્દ વપરાણો છે. પ્રતિભાસ એટલે જ્ઞાન, પ્રતિભાસનું વાચ્ય ત્યાં જ્ઞાન છે, અને વા પ્રતિભાસનું વાચ્ય જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, પણ કોનો? તો કે પર પદાર્થ છે ને એ ઝળકે છે એમ વાત છે. બે અપેક્ષા બે જગ્યાએ યથાર્થ છે. જે વિષય જ્યાં ગુરુદેવ શ્રી દ્વારા કહેવામાં આવતો હોય ત્યારે તેનો અર્થ આપણે ત્યાં તે પ્રમાણે સમજવો જોઈએ. જો તે પ્રમાણે આપણા જ્ઞાનમાં ન આવે તો ત્યાં ધ્રુવની વાત ચાલતી હોય ને આપણે પર્યાય ઉપર ચાલ્યા જાય. એટલે અહીંયા જે વાત કરવામાં આવે છે કે ધ્રુવ પ્રતિભાસમય, પ્રત્યક્ષ પ્રતિભાસમય, ત્રિકાળી દ્રવ્ય પ્રતિભાસમય, અખંડ જ્ઞાન પ્રતિભાસમય, એ આખી એક પોતાની ધ્રુવ સત્તાની ચર્ચા છે, પોતાના જ્ઞાયક ભાવની ચર્ચા છે, પોતાના ભૂતાર્થ સ્વભાવની ચર્ચા છે, પોતાના ચૈતન્ય રસથી ભરપૂર રહેલા, અનાદિ અનંત રહેલા એના પોતાના અવિનશ્વર સ્વભાવ, શુદ્ધ પારિણામિક ભાવ, એવા અભેદ સ્વભાવની ચર્ચા છે. અભેદમાં ને અભેદમાં શું રહેલું છે એ બતાવવાનો પ્રયાસ
જ્ઞાની નજીકમાં નજીકની ભેદ કરી અને બતાવવાનો પ્રયાસ કરે છે કે કેમેય કરીને તને જો આ ભેદ પણ અભેદનો ભેદ પણ અભેદરૂપ છે એવું જો તને ખ્યાલ આવી જાય તો એ ભેદમાં પણ તને અભેદ છે ને દ્રષ્ટિગોચર થઈ જશે. એમ કરીને આ વિષય પૂજ્ય ગુરુદેવ શ્રીએ ઉપાડ્યો છે. એટલે પ્રતિભાસમય એટલે કે જ્ઞાનમય એટલે કે પ્રત્યક્ષ પ્રતિભાસમય. પ્રત્યક્ષ એટલે કે જાણે કે આ વસ્તુ પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે વસ્તુ અને વસ્તુને બતાવનાર એમાં કોઈ ભેદ નહીં, એનું નામ પ્રત્યક્ષ. અને પ્રતિભાસ એટલે જ્ઞાન અને મય એટલે જ્ઞાન રૂપ. પ્રત્યક્ષ પ્રતિભાસમય એ પોતે જ વસ્તુ, પોતે જ જ્ઞાયક ભાવ, પોતે જ ભૂતાર્થ સ્વભાવ, પોતે ત્રિકાળ જ્ઞાન, પોતે ત્રિકાળ જાણનાર, પોતે ત્રિકાળ જણાનાર. એમ કહીને ત્રિકાળ જાણનાર ને ત્રિકાળ જણાનાર એવા ભેદ કરીને એને સમજાવવા છતાં અંદરમાં તો અખંડ ત્રિકાળ એક રૂપતા છે. એ સમજાવવાનો પ્રયાસ પણ શા માટે કરે છે કે અંદરમાં તારું આવું સ્વભાવ રૂપ જાણવું અને જણાવવું અત્યારે વર્તમાનમાં દરેક જીવને ધ્રુવમાં ને ધ્રુવમાં વર્તી રહ્યું છે. એ પણ શા માટે આવી ચર્ચા ઉપાડે છે કે અનાદિથી જીવને પોતાની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ નથી થઈ અને એ પ્રગટ કરવા માટે એ તત્પર છે. સંસાર અવસ્થામાં એને રાગ દ્વેષ મોહના પરિણામ વર્તે છે, એનાથી હવે એ થાકી ગયો છે અને એવો થાક લાગતા એને પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા તીર્થંકર વત દિવ્ય ધ્વનિ પીરસનારા પુરુષની એને સંયોગમાં હાજરી દેખાણી છે. એને ખબર પડી ગઈ છે કે મારું કલ્યાણ આ પુરુષની વાણીના નિમિત્તે થશે એવો એને વિશ્વાસ આવી ગયો છે ગુરુદેવ પ્રત્યે. ત્યારે ઈ ગુરુદેવ પાસે જાય છે અને ઈ જઈને એની વાણી સાંભળે છે અને એની વાણી સાંભળે છે, એમાં જે ભાવ આવે છે એ ભાવને ગ્રહણ કરવાના પ્રયત્ન ચડે છે અને એ ભાવમાં જે વાત આવી છે કે તું તો પ્રત્યક્ષ પ્રતિભાસમય છો. એટલે એને હવે રાગદ્વેષ મોહની જગ્યાએ વિતરાગતા પ્રગટ કરવા માટેનો ઉદ્યમ કરવા માટે તત્પર થયો છે. તો એને અત્યારે એનો ઉદ્યમ કેવો ચાલે છે કે એની પર્યાયને ઈ દૂર છે ત્યાંથી નજીકમાં પોતાના દ્રવ્ય સન્મુખ લઈ આવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે મારી પર્યાય જે બહિર્લક્ષે વર્તે છે, બહિર્મુખ વર્તે છે, અનાદિની મારી પર્યાયમાં વિતરાગતા હોવી જોઈએ છતાં રાગદ્વેષ મોહના પરિણામ ચાલી રહ્યા છે. તો હવે હું બહિર્મુખતાથી ખસી અને અંતર્મુખતા કરવા માટે મારી પર્યાયને મારા દ્રવ્ય તરફ લઈ જાઓ. એટલે એ દ્રવ્ય તરફ પર્યાયને વાળવાના પ્રયાસે ચડે છે કે મારું જ્ઞાન જો મારા દ્રવ્ય તરફ વળી જાય અને એ જ્ઞાન દ્રવ્યમાં સમાવિષ્ટ થઈ જાય, દ્રવ્યનો આદર કરે, દ્રવ્યનો સત્કાર કરે, દ્રવ્યનું બહુમાન કરે, તો મારી પર્યાયમાં જે વિપરીતતા હતી, જે વિકાર ભાવ હતો એ છૂટીને અવિકાર રૂપ પ્રગટ મારો ભાવ થઈ જાય. એવા જીવ માટે ગુરુદેવે અંદરના ધ્રુવની ચર્ચા કરી છે કે તું તારી પર્યાયને તારા દ્રવ્ય બાજુ લઈ જવાનો પ્રયત્ન કરસ, તારા પર્યાયમાં તને દુઃખ લાગ્યું છે અને સુખ પ્રાપ્તિ માટે તું તારી પર્યાયને તારા દ્રવ્યમાં લઈ જવા માટે પ્રયાસ કરસ, પણ તારા પર્યાયનું જે દ્રવ્ય તરફ જવાનો તારો વિચાર ચાલે છે એવું તો અંદરમાં વર્તમાનપણે જાણવું દેખવું અંદરમાં ધ્રુવમાં ને ધ્રુવમાં વર્તી રહ્યું છે. તું એનો સ્વીકાર કરી લે. જ્યાં તને ખ્યાલ આવશે કે મારું સ્વરૂપ તો ખરેખર આવું છે, મારા સ્વરૂપમાં તો ખરેખર વર્તમાનમાં અંદરમાં ધ્રુવમાં ધ્રુવનું જાણવું, ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ, અંદર પ્રત્યક્ષ પ્રતિભાસમય વસ્તુ આખી અખંડ એવી એક મારી વસ્તુ તો અનાદિથી બચી ગઈ છે અને એ વસ્તુમાં અંદર એનું ધ્રુવ એટલે દ્રવ્ય, એના અનંત ગુણ અને એની અનંત કારણ શુદ્ધ પર્યાય એ થઈને આખો એક મારો દ્રષ્ટિનો વિષય દ્રવ્ય અત્યારે વર્તમાનમાં એવો ને એવો છે અને એ વિષયમાં જે કારણ સ્વભાવ જ્ઞાન છે અને સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે એ કારણ શુદ્ધ પર્યાય છે અને એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન મારા સ્વરૂપ પ્રત્યક્ષ સ્વભાવ ત્રિકાળને અત્યારે વર્તમાનમાં જાણી રહ્યું છે, દેખી રહ્યું છે, જાણી રહ્યું છે, દેખી રહ્યું છે એવી મારી અંદરની વ્યવસ્થા મોજૂદ છે અત્યારે. તો મારે તો આ વસ્તુને જ સમજવાની છે
મારે મારી પર્યાયને અંદર નથી લઈ જવા પ્રયત્ન કરવાનો. આવી વસ્તુને જે સમજે છે, આવી વસ્તુ જેને ખ્યાલમાં આવે છે, એનું જ નામ તો પર્યાય છે. એટલે પર્યાયને જે અંદર લઈ જવાનો પુરુષાર્થ જે જીવનો ચાલે છે, એ આ સ્વભાવ અભેદ સમજતા એની સ્વયં પર્યાય અંદર આવી જાય છે દ્રવ્ય તરફ. એને લઈ જવી નથી પડતી, લઈ જવાનો પુરુષાર્થ નથી કરવો પડતો, અને એ પર્યાયને કોઈ લઈ જઈ શકતું નથી. એ પર્યાયમાં વસ્તુ સ્વરૂપને સમજી શકે છે, અને એ વસ્તુ સ્વરૂપને યથાર્થ સમજણપૂર્વક સમજે તો એ નિયમથી એ પર્યાય દ્રવ્ય સન્મુખ થઈ જાય છે. સમજણનું નામ જ યથાર્થ સમજણ, એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થની બીજી કોઈ વ્યાખ્યા નથી કે પર્યાયને હમણાં હું ફેરવી દઉં જલ્દી, એનું નામ પુરુષાર્થ છે. એવી પુરુષાર્થની પરિભાષા નથી. યથાર્થ સમજણ, યથાર્થ નિર્ણય, યથાર્થ જાણપણું, યથાર્થ સ્વભાવની વ્યવસ્થા સમજવી, એને કહેવાય છે પુરુષાર્થ. એ પુરુષાર્થ જો જીવનો ચાલે તો એને જેવો જીવ છે એવો ખ્યાલમાં આવી જાય છે. બસ જેવો જીવ છે એવો ખ્યાલમાં લેવાનો છે. એ સમ્યક દર્શન થયું કે સમ્યક જ્ઞાન થયું કે મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ થઈ, એના માટે જો એ પ્રયત્ન કરતો હોય તો હજી એને પર્યાયની ભાવના છૂટી નથી. ભાવના દ્રવ્યની હોવી જ જોઈએ, અને પર્યાય આવી પ્રગટ થાય એવી પણ ભાવના હોય, પણ એ કેમ થાય એ મૂળ વાત છે. એના માટે પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં પ્રત્યક્ષ પ્રતિભાસમયની ચર્ચા કરેલી છે. એ પ્રત્યક્ષ પ્રતિભાસમયની જે ચર્ચા છે એમાં એમ કહેવા માંગે છે, કહેતે હૈ કે ભગવાન આત્મા, પૂજ્ય ગુરુદેવ શ્રી ચાલુ જ ભગવાન આત્માથી કરે છે. કહેતે હૈ કે ભગવાન આત્મા પ્રત્યક્ષ પ્રતિભાસમય, પ્રત્યક્ષ એટલે કે સ્વરૂપ પ્રત્યક્ષ, પ્રતિભાસ એટલે કે જ્ઞાન, એટલે કે સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનમય. સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે, જે જ્ઞાન છે એ સ્વરૂપ, અને એના મય, સ્વરૂપ પ્રત્યક્ષ પ્રતિભાસમય આખી અખંડતા બતાવે છે. ત્રિકાળી જ્ઞાન જે છે એ ત્રિકાળી દ્રવ્યને અંદરમાં ધ્રુવમાં જ ધ્રુવનું જાણવું, અંદરમાં વર્તમાનમાં વર્તી રહ્યું છે, એટલે ચાલુ છે નિષ્ક્રિયપણે. જાણવું દેખવું ચાલુ છે, એનું નામ પ્રત્યક્ષ પ્રતિભાસમય. પ્રત્યક્ષ પ્રતિભાસમય વસ્તુ પોતે છે, પ્રત્યક્ષ પ્રતિભાસમય વસ્તુ છે, એટલે કે અંદરમાં જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું એ વર્તી રહ્યું છે. જ્યાં જ્ઞાન હોય ને જ્યાં દર્શન હોય ત્યાં ધ્રુવમાં જાણવું દેખવું ચાલતું જ હોય. જે જગ્યાએ જ્ઞાન હોય અને જે જગ્યાએ દર્શન હોય ત્યાં જાણવું દેખવું નિયમથી હોય. ધ્રુવમાં હોય તો ત્યાં જાણવું દેખવું, ગુણમાં જાણવું દેખવું, કારણસૂત્ર પર્યાયમાં જાણવું દેખવું, અને વર્તમાન પ્રગટ ક્રિયાશીલ પર્યાયમાં પણ જ્ઞાન દર્શન હોય તો ત્યાં પણ પોતાના દ્રવ્યનું જાણવું દેખવું ચાલવું જ હોય. કોઈ જાણવા જવાનો નથી આત્માને. એ જાણનાર છે એ એની પર્યાયમાં જણાય જ રહ્યો છે. એ જાણનાર જણાય જ રહ્યો છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય વસ્તુ જ એવી છે, એ વસ્તુ છે એની વર્તમાન પર્યાયમાં પણ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. પણ એ વસ્તુ જ એવી અંદરમાં છે કે જે જાણનાર છે. જાણવું અને જણાવવું એવી વસ્તુ પોતે છે. વર્તમાન પર્યાયમાં આવી રહ્યો છે એ તો વર્તમાન સક્રિય પર્યાયથી ચર્ચા છે. આ તો જે જાણવામાં આવી રહ્યો છે એમાં અંદર જાણવું દેખવું વર્તી રહ્યું છે. જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, એને કહેવાય પ્રત્યક્ષ પ્રતિભાસમય. પ્રત્યક્ષ પ્રતિભાસમય સ્વરૂપ આખી વસ્તુ છે. प्रत्यक्ष प्रतिभासमयी भाषा तो ऐसी है जाने वो चीज दृष्टि में त्रिकाली दृष्टि में आ गई है. प्रत्यक्ष प्रतिभासमयी है ने અહીંયા ત્રિકાળી દ્રષ્ટિની વાત કરી. ત્રિકાળી દ્રષ્ટિ એટલે શ્રદ્ધા ગુણની કારણસૂત પર્યાય. શ્રદ્ધા ગુણની કારણસૂત પર્યાયને ત્રિકાળી દ્રષ્ટિ કહેવાય. જે શ્રદ્ધા આ હું છું એમ અહમ કરે એ તો વર્તમાન પર્યાય છે. એ અહમ કરી કેવી રીતે શકે? અહમ ઈ કરે કેવી રીતે કે અંદરમાં એવું કાંઈક શ્રદ્ધા વર્તમાનમાં વર્તી રહ્યું હોય. કારણ દ્રષ્ટિ છે, એ કારણ દ્રષ્ટિ કારણ સ્વભાવવાન છે, ત્યાં અંદરમાં વર્તી રહી છે, વર્તી રહી છે, વર્તી રહી છે.
75 નંબરના કળશમાં નિયમસારમાં આ વાત આવી છે કે કારણ દ્રષ્ટિ સદા જૈવંત છે, કારણ જ્ઞાન સદા જૈવંત છે, કારણ ચારિત્ર સદા જૈવંત છે. એવો એનો સ્વભાવ છે કે જૈવંત વર્તે છે, જૈવંત વર્તે છે, જૈવંત વર્તે છે. એવો અંદરનો સ્વભાવ જૈવંત વર્તી રહ્યો છે. કારણ દ્રષ્ટિ, કારણ જ્ઞાન, કારણ ચારિત્ર અંદરમાં પૂરેપૂરું એ કારણપણું છે. એ કારણપણું, કારણ સ્વભાવ ઉપયોગ એ પોતાના ત્રિકાળી દ્રવ્યમાં અંદરમાં કારણ દ્રષ્ટિ વર્તી રહી છે. એ વર્તી રહી છે અંદરમાં. ત્યારે તો વર્તમાન પર્યાયમાં ઈ સ્ત્રોત આવે છે અને ત્યારે વર્તમાન પર્યાય આ હું છું એમ અહમ કરી શકે છે. જો અંદર એવું ન હોય તો વર્તમાન પર્યાયમાં ક્યારે પણ એવું આવી શકે નહીં. બધો સ્ત્રોત જે છે, પૂજ્ય ગુરુદેવ શ્રી આજે એક શબ્દ વાપરો ને એની સવારના પ્રવચનમાં કે પ્રાપ્તની પ્રાપ્તિ છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. તો પ્રાપ્ત શું છે? પ્રાપ્ત ત્રિકાળી દ્રવ્ય છે અને એ પ્રાપ્ત ત્રિકાળી દ્રવ્ય છે એમાં દ્રવ્ય ગુણ અને એની કારણસૂત પર્યાય, એ કારણસૂત પર્યાયમાં આખા દ્રવ્ય ગુણનું જાણવું દેખવું ચાલુ છે. એને કહેવાય પ્રાપ્ત. અને એ પ્રાપ્તનો વિશ્વાસ આવે, એ પ્રાપ્તનો ખ્યાલ આવે, એ પ્રાપ્તની યથાર્થ સમજણ થાય તો વર્તમાનમાં એની પ્રાપ્તિ થાય. એનું નામ પ્રાપ્તની પ્રાપ્તિ છે. આવું એક અંદરમાં અનાદિથી જાણવું દેખવું વર્તી રહ્યું છે. કારણ દ્રષ્ટિ પણ અંદર વર્તી રહી છે, કારણ જ્ઞાન પણ અંદર વર્તી રહ્યું છે. જો એ કારણ જ્ઞાન ને કારણ દ્રષ્ટિ અંદર ન વર્તતા હોય તો વર્તમાન પર્યાયમાં આવી શકે નહીં. એક વાત. અને ત્યાં સુધી દ્રવ્યની પરિપૂર્ણતા નથી થતી. દ્રવ્યની પરિપૂર્ણતા પણ એના કારણ સ્વભાવથી છે, એના સ્વરૂપ પ્રત્યક્ષતાથી છે, એના શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામથી છે, એની કારણ દ્રષ્ટિથી છે, એની પૂજિત પંચમ ભાવની પરિણતિથી છે. એ જ એની વાસ્તવિક પર્યાય છે, એ જ એની ધ્રુવ પર્યાય છે, એ જ એની ધ્રુવ સામાન્યની ધ્રુવ વિશેષ પર્યાય છે. અને એવું આખું અખંડ એક અભેદ ધ્રુવ છે. એવો અભેદ ધ્રુવ એમાં પ્રત્યક્ષ પ્રતિભાસમય એ કારણ દ્રષ્ટિ એમાં વર્તી રહી છે, કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એમાં વર્તી રહ્યો છે. એવો એક પ્રત્યક્ષ પ્રતિભાસમય ધ્રુવ છે. प्रतिभास अंतर जो चीज है ध्रुव, उसकी निर्मल पर्याय वो ध्रुव ध्रुव ध्रुव. आया जे उसकी निर्मल पर्याय कीधी ने એ નિર્મળ પર્યાય છે ને ઈ અંદરમાં વર્તી રહેલી કારણસૂત પર્યાયની વાત છે. આ નિર્મળ પર્યાય એટલે ઓલી પ્રગટ રૂપ ઉપાદેય વાળી પર્યાય છે એની ચર્ચા નથી. આ નિર્મળ પર્યાય એટલે સ્વભાવ કારણ સ્વભાવ જ્ઞાન, કારણ સ્વભાવ દ્રષ્ટિ અને કારણ ચારિત્ર જે અંદરમાં વર્તી રહ્યું છે એ પણ નિર્મળ છે. એટલે એને એમ કીધું કે निर्मल पर्याय ध्रुव ध्रुव ध्रुव, ये ध्रुव ध्रुव में आ गया लक्ष्य में. एम कहे छे प्रत्यक्ष प्रतिभासमय, प्रत्यक्ष का भास होता है ध्रुव में. भास होता है ध्रुव में એટલે ધ્રુવમાં ધ્રુવનું જાણવું ચાલુ છે. એનું નામ પ્રત્યક્ષમાં પ્રત્યક્ષનો ભાસ થાય છે. આ ભાસનો અર્થ એવો નથી કે આ પર છે એમાં ભાસે છે. બધી જગ્યાએ કોઈ પણ શબ્દ આવે તો એનું વાચ્ય એક સરખું નહીં કરવાનું. જે વિષય ચાલતો હોય, અત્યારે અહીંયા જે વિષય ચાલે છે એ અંદરનો વિષય છે, બહારની પર્યાયની કોઈ ચર્ચા જ નથી. કે ઓલી વર્તમાન પર્યાય છે એ અહમ કરે છે, વર્તમાન પર્યાય નાયકમાં હું ધ્રુવ છું એમ અહમ કરે છે, વર્તમાન પર્યાયનો ઉપયોગ બહારથી ખસેડીને અંદર લઈ જવાનો છે, એવી કોઈ ચર્ચા અહીંયા અત્યારે ચાલતી નથી. અત્યારે તો જ્યારે તમે આ પ્રવચન સાંભળવા બેસો ત્યારે પહેલા તો વર્તમાન પર્યાયને બાજુમાં રાખો અને ધ્રુવ જે છે એ ધ્રુવ કેવો છે અને એ ધ્રુવ અંદરમાં કેવો છે, ધ્રુવનું અંદરનું સ્વરૂપ કેવું છે, એ પ્રત્યક્ષ પ્રતિભાસમયપણું કેવું છે, એમાં કારણ સ્વભાવ જ્ઞાન કેવું છે, કારણ સ્વભાવ ઉપયોગ કેવો છે, કારણ દ્રષ્ટિ કેવી છે, કારણ ચારિત્ર કેવું છે ને એ જાણે છે અને દ્રવ્ય ગુણ જણાય છે. આખી વ્યવસ્થા આપણે ચર્ચા થઈ ગઈ છે પણ ઘણા લોકો નવા હોય કે કારણ સ્વભાવ જ્ઞાન એ શું છે અને દ્રવ્ય સામાન્ય શું છે. આખું અભેદ અખંડ દ્રવ્ય ત્રિકાળ દ્રષ્ટિનો વિષય જે છે ધ્રુવ વિષય, એમાં બે પડખા છે. બે પડખા છે અભેદ, પણ એ બે પડખા તમે સમજો તો જ અભેદ કેવો છે એ ખબર પડે. એમાં બે ભાવ રહેલા છે. બે ભાવ,
બે પડખા, બે રૂપ. હા, એક ધ્રુવના બે રૂપ છે. હા, એક ધ્રુવના બે રૂપ, એક ધ્રુવ સામાન્ય અને એક ધ્રુવ વિશેષ. એ એક ધ્રુવના બે રૂપ, એક ધ્રુવના બે રૂપ, એક સિક્કાની બે બાજુ એમ નહીં, એક ધ્રુવના જ પોતાના બે રૂપ. એક સિક્કાની બે બાજુ ઈ દ્રવ્યને વર્તમાન પર્યાયને લાગુ પડે, અને આ તો એક ધ્રુવના બે રૂપ. એવો અખંડ ધ્રુવ, એવો અખંડ સ્વભાવ, એવો અખંડ દ્રષ્ટિનો વિષય, એમાં એક ધ્રુવ સામાન્ય અને એક ધ્રુવ વિશેષ, એવા બે રૂપ વાળો ધ્રુવ છે. ઈ બે રૂપ સમજાવવા માટે છે. અખંડતા એની એક રૂપ છે, પણ ઈ બે રૂપ સમજે તો અખંડતાનો વિશ્વાસ આવે છે. ઓહો, આવી બારી વસ્તુ છે, આવું અંદરમાં ચાલી રહ્યું છે, આવું અંદરમાં વર્તી રહ્યું છે. આ મુનિરાજ કહેતા કહેતા થાકતા નથી. પદ્મપ્રદ મંડાવી દેવ શરૂઆત નિયમસારની કરે છે તો ત્રીજી ગાથાથી આ ચાલુ કરી દીધો છે. એનો પ્રવાહ, ધ્રુવનો પ્રવાહ અંદર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. વહેતો 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 પ્રવાહ જે ચાલે છે ને, ઈ ચાલતો 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 ધ્રુવ વિશેષ સુધી પહોંચી ગયો છે. અને ત્યાંથી બહાર આવ્યો તો વર્તમાન પર્યાયમાં આવી ગયો છે, ક્રિયાશીલ પર્યાય. ત્યાં સુધી ઈ પ્રવાહ પ્રસરી ગયો છે. અને એ ધ્રુવના પ્રવાહને મુનિરાજે એવો પ્રસરાયો છે, એવો પ્રસરાયો છે, એવો પ્રસરાયો છે કે ઈ વર્તમાન ઉપયોગ સુધી જઈ અને ઈ વર્તમાન ઉપયોગ પાછો એમાં લવલીન થઈ જાય છે. આટલે સુધી એની મર્યાદા છે, આટલે સુધી એનો સ્વભાવ છે. હવે એ સ્વભાવ છે, એ સ્વભાવ ધ્રુવ સામાન્ય, ધ્રુવ વિશેષ એવી એની અખંડતા, અને એ અખંડતાનો પરિચય જ્યાં થાય, એની જે ક્રિયા જ્યાં થાય, એ વર્તમાન ઉત્પાદ વાળી પર્યાય છે. ત્યાં સુધી એનો પ્રવાહ વહેતો વહેતો જાય છે. હવે ક્રિયા અને નિષ્ક્રિયપણું, ક્રિયા અને નિષ્ક્રિયપણું, આવી બે વસ્તુ એક સાથે રહેલી છે. હવે નિષ્ક્રિયપણામાં પણ બે વસ્તુ, ક્રિયા અને નિષ્ક્રિયપણું, એ તો પ્રમાણમાં જાય, પણ એ પ્રમાણમાંથી નિશ્ચય શું? તો કે નિશ્ચયમાં પણ એ ધ્રુવનું બેવડું સ્વરૂપ, દ્વિરૂપતા વાળું સ્વરૂપ, અખંડમાં પણ બે રૂપ જ્ઞાયકના. એમાં જાણવું અને જણાવવું, જાણવું અને જણાવવું. જાણવું એટલે કારણ શુદ્ધ પર્યાયમાં ત્રિકાળ જ્ઞાન છે, એ જાણે, અને ધ્રુવ સામાન્ય જે અનંત ગુણાત્મક એ જણાય. આવું જાણવું અને આવું જણાવવું, આવું જાણવું ને આવું જણાવવું વર્તી રહ્યું છે અંદરમાં. એવા બે ભાગથી સમજાવવા છતાં અખંડતા તો એની એક રૂપપણે રહી ગઈ છે. આવી વસ્તુ અંદરમાં સભર, પોતાના પરિપૂર્ણ સ્વભાવથી સભર, વાસ્તવિક જો કોઈ વિશેષ જોવું હોય તો એનું ધ્રુવ વિશેષ છે, એ જ ત્રિકાળી દ્રવ્યનું વાસ્તવિક વિશેષ છે. એનાથી જ એની પરિપૂર્ણતા છે. વર્તમાન પર્યાયને તો નિયમસારમાં પર સ્વભાવ, પર દ્રવ્ય અને હે કહી દીધી છે. સાઈક ભાવને હે, કેવળ જ્ઞાનને હે કીધું. જે આ મુનિરાજ પોતે લખે છે, મુનિરાજ જે છે એ 7મા 6ઠા ગુણસ્થાન વાળા, પ્રચુર સ્વસંવેદન વાળા છે. ઈ વિતરાગતાને કેવળ જ્ઞાન માટે તત્પર થયા છે, અને એ પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે આતુર છે. એવા મુનિરાજ કેવળ જ્ઞાનને હે કહે છે. ઈ કેવળ જ્ઞાનને હે કહે છે ને ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે. ઈ કેવળ જ્ઞાનને હે કહે છે, કેવળ જ્ઞાનને પરદ્રવ્ય કહે છે, કેવળ જ્ઞાનને પર સ્વભાવ કહે છે, ત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે એ અંદરમાં ઉભરી આવે છે અંદરથી. ઓહો, આવું છે મારું સ્વરૂપ, આવું છે મારું સ્વરૂપ, આવું છે. હમણાં વાત ચાલતી હતી ને કે કરતા નથી, કારયતા નથી, અનુમોદક નથી ને કારણ નથી. એમાં આચાર્ય આ મુનિરાજ 77 થી 81 ગાથા એમાં એમ લખી નાખ્યું કે આત્મા કરતા નથી, આત્મા કઈ કરાવતો નથી, આત્મા કોઈ કરાવે એનો અનુમોદન કરતો નથી, અને એનું આત્મા કારણે બનતો નથી. તો પણ આત્મા છે કેવો? કઈ કરતો નથી, કઈ કરાવતો નથી, કોઈનું અનુમોદન કરતો નથી, કોઈનું કારણ બનતો નથી. તો પછી આત્મા છે કેવો? તો કે ઈ તો અકર્તા જ છે, ઈ તો જ્ઞાતા સ્વભાવી છે, ઈ તો અકર્તા છે. તો કે મુનિરાજ તમે કરતા પણ તો તમારું ચોથે ગુણસ્થાને ચાલ્યું ગયું. હવે તમે 7ને 6 ઝૂલો છો, પ્રચુર સ્વસંવેદનનું વેદન છે, અને પાછા તમે કરતા નથી એમ શું કામ લખો છો? તમારું કરતાપણું તો ચોથે ચાલ્યું ગયું છે. તમે તો અકર્તા સ્વભાવમાં ડૂબી ગયા છો,
તમને તો જ્ઞાનમાં અકર્તા સ્વભાવ બેસી ગયો છે, તમને તો શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ ગઈ છે, તમને તો પ્રચુર સ્વસંવેદન વર્તે છે, અને હજી તમને કરતા નથી એવો વિકલ્પ કેમ આવે છે? તો કે અમે કરતા તો છીએ જ નહીં, પણ તમને એવું દેખાય છે કે અમે કરતા છીએ, એવો તમે અમારા ઉપર કર્તાનો ઉપચાર કરો છો, કર્તાનો આરોપ આપો છો કે ભાઈ આ જ્ઞાનના તો કર્તા છે ને મુનિરાજ, રાગાદી ભાવના કરતા નથી, પર પદાર્થના કરતા નથી, પણ એનું પોતાનું ને પોતાનું જ્ઞાન પ્રગટ થયું, એના કરતા ખરા કે નહીં? એ જ્ઞાનના તમે કરતા મને બનાવી અને મારા ઉપર કર્તાનો ઉપચાર કરો છો, એ ઉપચાર મને ખટકે છે, એટલે ઈ કર્તાનો ઉપચાર દૂર કરવા માટે હું પાછો એમ લખું છું કે કરતા નથી, કારયિતા નથી, અનુમોદક નથી ને કારણ નથી. કર્તાનો ઉપચાર તો ઠીક છે, પણ જ્ઞાતાનો ઉપચાર પણ એને ખટકે છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. તો કે હું જ્ઞાતા દ્રષ્ટા છું કોનો? તો કે મારા જ્ઞાનનો. તો કે એવો હું જ્ઞાતા દ્રષ્ટા નથી. એવા જ્ઞાતા દ્રષ્ટાના ઉપચારનું પણ જ્યારે ખટકવું થાય છે ને, ત્યારે એને 8મા ગુણસ્થાનથી શ્રેણી આવે છે, અને ઈ શ્રેણી માટે એનો પુરુષાર્થ ચાલે છે. એટલે ઈ લખે છે કે કરતા નથી, કારયિતા નથી, અનુમોદક નથી અને કારણ નથી. આવી આ મુનિરાજની સ્થિતિ છે. આ પદ્મબ્રહ્મધારી દેવ છે ને, ઈ પોતે તીર્થંકર થવાના છે. 212 કળશમાં પોતે લખી ગયા છે કે અમે તીર્થંકર થવાના છીએ. એ તીર્થંકરની વાણીમાં આવ્યું, અને ઈ તીર્થંકરની વાણીમાં આવ્યું એ આપણા ભાવિ તીર્થંકર પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખોલી નાખ્યું કે આ તીર્થંકર આમ કેવા માંગે છે, આ તીર્થંકરને આમ કેવું છે. ઈ જે પંચરત્નની ગાથા પછી એક કળશ આવ્યો, એમાં એને એમ લખ્યું કે અમે અમારા નિજ દ્રવ્ય અને ગુણ પર્યાયમાં અમારા ચિત્તને જોડીએ છીએ. નિજ દ્રવ્ય ગુણ પર્યાય એટલે નિજ દ્રવ્ય એટલે ધ્રુવ, એના ગુણ એટલે એનું ધ્રુવત્વ, અને એની પર્યાય એટલે એની ધ્રુવતા. એવું એક અભેદ સ્વરૂપ, એમાં મારા ચિત્તને એટલે મારા જ્ઞાનને હું એકાગ્ર કરું છું. એમ કહીને ત્યાં પણ એને કારણ સૂત્ર પર્યાયને સિદ્ધ કરી. આ નિયમ સારમાં ઠેર ઠેર આ વાત આવ્યા કરે છે. આ વારંવાર આ કહેવામાં આવે છે, એનો આશય એમ છે કે આ ચર્ચા એકલા ધ્રુવની છે. આમાં ક્યાંય વર્તમાન પર્યાયને જો તમે ભેળવશો તો દ્રષ્ટિનો વિષય અશુદ્ધ થઈ જશે. વર્તમાન કેવળ જ્ઞાનની પર્યાયને ભેળવશો તો પણ દ્રષ્ટિનો વિષય અશુદ્ધ થઈ જશે. રાગવાળી પર્યાયની તો કોઈ ચર્ચા જ નથી, પણ આમાં કોઈ ક્રિયાશીલ પર્યાય અંદર છે જ નહીં. ક્રિયા બધી બહાર ચાલે છે અને નિષ્ક્રિય પણ અંદરમાં વર્તી ગયું છે. એવી આ स्वभावनी चर्चा છે, એવી આ સ્વભાવની વાત છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે ध्रुव में ध्रुव का भास हो गया, तो ध्रुव में ध्रुव का भास प्रतिभास नाम ध्रुव जो है, ऐसा भाव में ध्रुव भाव में प्रतिभास ध्रुव का आ गया है. सूक्ष्म थोड़ी बात है, आखिर का शब्द ऐसा लिया है कि प्रत्यक्ष प्रतिभास में है ये वस्तु, वस्तु में प्रत्यक्ष प्रतिभास में है वस्तु, ध्रुव ध्रुव है. सम्यक दृष्टि का ध्येय प्रत्यक्ष प्रतिभास में द्रव्य ऊपर पड़ा है. હવે આમાં એક જે વિષય છે ને, મૂળ તો ઈ લેવો છે આપણે, એ વિષય જુદો છે. આમાં જે ગુરુદેવ કહે છે ને, બહુ સરસ વાત કરે છે. કેવળ જ્ઞાનની ચર્ચા આવી ને, એની વાત આમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરેલી છે. એ બહુ સારી વાત છે. આ રીતમાં છે, जो सम्यक दृष्टि का ध्येय है प्रत्यक्ष प्रतिभासमय द्रव्य, उसके ऊपर दृष्टि है. जाने के ये वस्तु प्रत्यक्ष हुई है ऐसी पड़ी है. जाने के ये वस्तु प्रत्यक्ष हुई है ऐसी पड़ी है. 165 नंबर ना पेज ऊपर છે. यूं प्रत्यक्ष है ऐसी चीज ही पड़ी है. ऐसा मति ने श्रुत ज्ञान में प्रत्यक्ष वस्तु पड़ी है. ध्रुव ध्रुव ऐसी दृष्टि में आया, ध्येय बनाया, प्रत्यक्ष प्रतिभासमय को ध्येय बनाया. प्रत्यक्ष प्रतिभासमय को ध्येय बनाया. प्रत्यक्ष प्रतिभास को ध्येय बनाया तो एम कहे છે કે પરોક્ષ જ્ઞાન का ध्येय नहीं, आ प्रत्यक्ष केवल ज्ञान का भी ध्येय नहीं. परोक्ष ज्ञान मतिश्रुत ज्ञान ने परोक्ष કહેવાય, केवल ज्ञान ने प्रत्यक्ष કહેવાય. એ અપેક્ષાએ મતિશ્રુત જ્ઞાન ને ધ્યેય બનાવે છે એમ તો નહીં, પણ કેવળ જ્ઞાન का भी ये ध्येय नहीं. श्रोता एम કહે છે કે પરોક્ષ જ્ઞાન का ध्येय नहीं, प्रत्यक्ष केवल ज्ञान का भी ध्येय नहीं. गुरुदेव एम કહે છે કે એ પણ નહીં, प्रत्यक्ष प्रतिभासमय ध्येय बनाया.
ध्रुव में ध्रुव का प्रतिभास हो गया, ऐसी चीज है एम कहते हैं, क्योंकि उसमें प्रत्यक्ष नाम का गुण है त्रिकाल। प्रत्यक्ष नाम का गुण उसमें त्रिकाल है। प्रकाश नाम का, ये प्रकाश नाम का गुण है त्रिकाल आत्मा में। 47 शक्ति में 12वीं शक्ति आई है ना, स्व संवेदनमयी प्रकाश शक्ति। तो गुण का कार्य क्या? तो गुण ही प्रत्यक्ष प्रतिभासमय है। ગુણનું કાર્ય શું એમ પૂછે છે, તો ગુરુદેવ એમ કહે છે કે એ ગુણ જ પોતે પ્રત્યક્ષ પ્રતિભાસમય છે ને, એને તું ખ્યાલમાં લે ને, એનું નામ જ કાર્ય થઈ ગયું। તારે કાર્ય ઉપર નજર જ કરવાની નથી। આને એમ કહે છે કે પરોક્ષ જ્ઞાન કા ધ્યેય નહીં, એટલે મતિશ્રુત જ્ઞાન એનું અવલંબન લે છે, ત્રિકાળી દ્રવ્યનું એમ નહીં। કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે ઈ એનું અવલંબન લે છે, એમેય નહીં। તો કે તો ઈ વસ્તુ કેવી છે? તો કે વસ્તુ અંદરમાં જ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે। એમાં જ એક એવું જ્ઞાન છે કે એને જાણવા રૂપે વર્તી જ રહ્યું છે, એ વર્તી જ રહ્યું છે। કેવળ જ્ઞાન એને ધ્યેય બનાવે છે એમ છે જ નહીં। મતિશ્રુત જ્ઞાન ધ્યેય બનાવે છે પરોક્ષ રૂપે, એ તો છે જ નહીં, પણ કેવળ જ્ઞાન એને ધ્યેય બનાવે છે એમ પણ નથી। એમ આ મુનિરાજ ફરમાવે છે આમાં, અને ગુરુદેવ એનું સ્પષ્ટીકરણ કરે છે કે કેવળ જ્ઞાન એને ધ્યેય બનાવે છે એમ પણ ખરેખર નથી। એટલે કોઈ પણ વર્તમાન પર્યાયથી આમાં ચર્ચા કરવામાં આવી નથી। આ વાંચવાનું આશય ઈ જ છે કે કોઈ આમાં જે આપણી અત્યારે અહીંયા 320 ગાથા ઉપરની 12મા પ્રવચનની ચર્ચા ચાલે છે, એમાં કોઈ જગ્યાએ વર્તમાન પર્યાયની ક્યાંય ચર્ચા નથી। એના માટે આ હું પેરેગ્રાફ ને વાંચો, બાકી આ જરૂર નહોતી વાંચવાની, પણ લોકોને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા જે આપણે ચર્ચા 2 દિવસથી ચાલે છે એમાં વર્તમાન પર્યાયની કોઈ ચર્ચા નથી। કારણ કે વર્તમાન પર્યાય ક્રમબદ્ધ છે, વર્તમાન પર્યાય પોતે પોતાથી પરિપૂર્ણ છે। વર્તમાન પર્યાય પોતે પોતાથી પરિપૂર્ણ છે, એ અપૂર્ણ નથી। જે સમયે જે પર્યાય જેવી થાય એ પોતે પોતાથી પરિપૂર્ણ છે। એ રાગરૂપ પરિણમે તો રાગરૂપ પરિપૂર્ણ છે, વિતરાગરૂપ પરિણમે તો વિતરાગરૂપ પરિણમે પરિપૂર્ણ છે। કારણ કે એ સમયે એ પર્યાયનો વિભાવ સ્વભાવ એવો છે, અને એ પર્યાય એ સમયે એ પર્યાયનો સ્વભાવ ભાવ પણ એવો જ છે। જે સમયે સટકારકથી જે પર્યાય જે રૂપ પરિણમે ઈ એની પરિપૂર્ણતા છે। ઈ પર્યાયમાં અધુરાશ છે, ઈ કોની અપેક્ષાએ કહેવામાં આવે છે કે એને દ્રવ્યનું લક્ષ નથી કર્યું, ઈ અપેક્ષાએ એમાં અધુરાશ છે। બાકી ઈ પર્યાયને પર્યાયથી જોવો તો પર્યાયમાં જે ભાવ ઈ સમયે પ્રગટ થવાનો હતો એ થયો છો, તો ઈ જ ભાવ રૂપે ઈ પરિપૂર્ણ છે। એની અધુરાશ એનામાં છે જ નહીં। ઈ રાગ રૂપે પરિણમવાની હતી, તો ઈ પર્યાયને કોઈ વિતરાગ રૂપે ન પરિણામ આવી શકે, તો એ રાગ રૂપે જ પરિણમવાનો એનો સ્વભાવ હતો એ સમયે, એનો વિભાવ સ્વભાવ છે। તો એ વિભાવ સ્વભાવ છે, એ વિભાવ સ્વભાવ રૂપે એ પરિણમવાની જ હતી, તો એવી જ પર્યાય છે, એનો સ્વભાવ થઈ ગયો એ સમય પૂરતો। તો એને કાઈ ફેરવવી કે એને કાઈ દ્રવ્ય તરફ લઈ આવી એવો પુરુષાર્થ કોઈ કરી શકતું જ નથી। અને એવી પર્યાય જે છે ઈ બધી અંદરમાં અનુસૂચિથી ગોઠવાયેલી જ છે। એટલે એ જેનો ક્રમ હોય, જેનો નક્કી ક્રમ હોય, જેનો કાળ હોય, એવી પર્યાય અંદરથી આવી વ્યય થઈ ક્રિયા કરીને અંદર ચાલી જાય છે। એટલે એમાં કાઈ કોઈ કરી શકતું નથી। એ પર્યાયને સમજવા માટે પણ દ્રવ્ય સ્વભાવ સમજવો પડશે। એ પર્યાયને જો સમજવી હશે તો પણ દ્રવ્ય સ્વભાવ સામે જોવું પડશે, દ્રવ્ય સ્વભાવને સમજવો પડશે, આ ત્રિકાળ પ્રત્યક્ષ પ્રતિભાસમયને સમજવો પડશે, કારણ જ્ઞાનને સમજવું પડશે, એના ગુણને સમજવા પડશે, એની યોગ્યતાને સમજવું પડશે, એના શક્તિરૂપ પારિણામિક ભાવને સમજવો પડશે। એવું અંદરમાં ધ્રુવપણું અખંડપણે પડેલું છે, એમાં પણ ખંડ કરીને જે સમજાવે છે ઈ પણ ખરેખર પર્યાર્થિક નહીં થઈ જાય છે। એટલે એનો પણ ખંડ પડતો નથી, ખંડ પાડીને સમજાવવાનો વ્યવહાર છે। એટલે કાઈ પણ સમજવાનો પુરુષાર્થ કરવો હોય તો વાસ્તવમાં ધ્રુવપણું જ સમજવાનું છે, એની ધ્રુવતા સમજવાની છે, એનું ધ્રુવત્વ સમજવાનું છે, એનો ધ્રુવ સ્વભાવ સમજવાનો છે। આવું ધ્રુવત્વ અને ધ્રુવતા થઈને એક પરિપૂર્ણ વસ્તુ માત્ર હું છું, એ વસ્તુ છે એ વાસ્તવિકપણે દ્રષ્ટિનો વિષય છે, એ વસ્તુ માત્ર છે। એમાં કોઈ પણ જાતના વિશેષણ ઈ વસ્તુને લાગુ પડતા નથી। એને તમે ધ્યેય કહો, એને તમે અપરિણામી કહો, એને તમે અભેદ કહો, એને તમે અખંડ કહો, તો જ્યાં તમે એને અભેદ કહો તો ભેદ સાપેક્ષ અભેદ છે, જ્યાં તમે એને અપરિણામી કહો તો પરિણામ સાપેક્ષ અપરિણામી છે।
જ્યાં તમે તેને અકર્તા કહો તો કર્તા સાપેક્ષ અકર્તા છે, જ્યાં તમે એને અખંડ કહો તો ખંડ સાપેક્ષ અખંડ છે. હવે ઈ ખંડના નિષેધ માટે અખંડ કીધું છે, ભેદના નિષેધ માટે એને અભેદ કીધું છે. અખંડને સાપેક્ષતા નથી લાગુ પડતી. અખંડ તો નિરપેક્ષ છે, અભેદ તો નિરપેક્ષ છે, અપરિણામી તો નિરપેક્ષ છે. અરે દ્રવ્ય તો નિરપેક્ષ છે, એના ગુણ નિરપેક્ષ છે, એની કારણ શું પર્યાય નિરપેક્ષ છે. ઈ તો વ્યક્તિને સાપેક્ષ કહેવામાં આવે છે, પણ એ જે વિશેષણો ત્રિકાળી દ્રવ્યના વાપરવામાં આવે છે ઈ વિશેષણો કોકને કોક ભેદથી છોડાવી અને અભેદ તરફ લઈ જવા માટે વિશેષણ વાપરવામાં આવે છે. કોઈને ભેદની રુચિ હોય, ગુણના ભેદની રુચિ હોય કે ભાઈ આ મારામાં તો અનંત ગુણ છે, મારામાં જ્ઞાન, દર્શન, સુખ, પ્રભુત્વ, વિભુત્વ, ચારિત્ર એવા અનંત ગુણથી ભરેલો હું છું, તો એને ગુણ ભેદની રુચિ છે, તો એને એમ કહે છે કે તારામાં ગુણ ભેદ નથી, તું અભેદ છો. કોઈ એવો ખંડ કરતો હોય કે મારામાં તો ધ્રુવ છે, મારામાં તો ધ્રુવત્વ છે અને મારામાં તો ધ્રુવતા છે, એવા ખંડથી વસ્તુને જોતો હોય તો એને એમ કે તું પ્રત્યક્ષ પ્રતિભાસમાં અખંડ વસ્તુ છો. એવા ભેદ, ખંડ, પરિણામ એવું છોડાવી અને એને વસ્તુના સ્વભાવમાં લઈ જવા માટે આ બધા વસ્તુના વિશેષણો અપરિણામી, અભેદ, અખંડ, એક, નિત્ય. નિત્ય શું છે? અનિત્યનો કોઈને પક્ષ હોય, અનિત્યની ચર્ચા કરવો હોય તો વર્તમાન પર્યાયમાં દુઃખ છે, વર્તમાન પર્યાયમાં સુખની પ્રાપ્તિ કરવી છે. અરે તું સુખમય છો અંદરમાં, તો એ વર્તમાન પર્યાયની ચર્ચા કરતો હોય અનિત્ય સ્વભાવની, તો એને એમ કે તું નિત્ય છો, તું શુદ્ધ છો, અશુદ્ધતા તારામાં છે જ નહીં. એમ કરીને બધાય વિશેષણથી એને નવાજવામાં આવે છે. પણ એ વસ્તુને તમે જોવો તો એ વસ્તુ માત્ર છે, એ વસ્તુ માત્ર પોતે છે, પ્રત્યક્ષ પ્રતિભાસમય અખંડપણે પોતે રહેલી છે. એવી વસ્તુનું નિરૂપણ આમાં આ કારણ સ્વભાવ જ્ઞાન, કારણ સ્વભાવ દ્રષ્ટિ, કારણ સ્વભાવ ચારિત્ર એમ કહીને આમાં કરવામાં આવ્યું છે. હવે આ વિષય છે ને એ એટલો બધો પ્રયોજનભૂત છે કે થોડી કાલે આપણે દરિયાના દ્રષ્ટાંતથી જે ચર્ચા કરેલી ને એ ચર્ચામાં એવો વિષય છે કે એમ આપણે એમ કીધું કે ભાઈ અંદરમાં નિષ્ક્રિય જાણવું કેવી રીતે ખ્યાલ આવે. તો નિષ્ક્રિય જાણવું આપણે એમ ચર્ચા થઈ કે સક્રિયથી ખ્યાલમાં આવે, કે સક્રિયમાં અત્યારે જાણવું તો વર્તી ગયું છે, આપણને ખ્યાલ આવે છે, આપણને જ્ઞાન એમ પકડાય છે કે અત્યારે રાગ ચાલે છે, અત્યારે સાંભળવાનો રાગ છે. એ બધી ચર્ચા આપણે કાલ રાત્રે થઈ કે અત્યારે સાંભળવાનો રાગ ચાલે છે, તો એ સાંભળવાનો રાગ ચાલે છે એ ખબર પડે છે. તો એ ખબર ક્યાં પડે છે? તો કે એ જ્ઞાનમાં ખબર પડે છે. એ જ્ઞાનમાં ખ્યાલ આવ્યો ને કે અત્યારે સાંભળવાનો રાગ ચાલે છે. એ સાંભળવાનો રાગ ચાલતા ચાલતા પ્રત્યક્ષ પ્રતિભાસમય શબ્દ આવે, તો પ્રત્યક્ષ પ્રતિભાસમય શબ્દ સમજવાનો રાગ ચાલે. પછી એમ કે કઈ અખંડ વસ્તુ છે તો એ અખંડતા કેવી છે એ સમજવાનો રાગ ચાલે. તો એ રાગ શું થયો? સમયે રાગનો પ્રકાર ફર્યો. હવે એ રાગનો પ્રકાર ફર્યો, એ રાગનો ખ્યાલ જે આવે છે એવા જ્ઞાનનો પ્રકાર એ સમય ફરે છે. એ જ્ઞાનના પ્રકારમાં જાણવું એવી રીતે એક સમય કરતા કરતા જુદું જાણવું થવા માંડ્યું. જેવી બારમાં રાગની પર્યાયો ફરે છે એવી જ રીતે જ્ઞાનમાં જાણવું પણ અનેકાકાર રૂપ એક હોવા છતાં અનેકાકાર થયા કરે છે. તો એવું જ્ઞાન પણ પૈરા કરે છે. તો એ જ્ઞાન પણ આપણને ખ્યાલમાં આવે છે કે જો આ અત્યારે વસ્તુ આવો અત્યારે રાગ ચાલ્યો તો એ જ્ઞાનમાં ખ્યાલ આવ્યો, તો એ જ્ઞાનમાં જાણવું થયું. તો એ જ્ઞાન છે એ જાણવા રૂપે પરિણમે છે. એ જ્ઞાન જાણવા રૂપે પરિણમે છે, કરવા રૂપે નથી પરિણમતું, રાગ રૂપે નથી પરિણમતું. જો રાગ રૂપે પરિણમતું હોય ને તો રાગ છે એ ખ્યાલ ન આવે. રાગ સાથે એકમેક થઈને પરિણમતું હોય તો રાગ છે એ ખ્યાલ ન આવે. માટે રાગ પૃથક વસ્તુ છે, જ્ઞાન પૃથક વસ્તુ છે. રાગ અને જ્ઞાનની અતિ નિકટતાને કારણે બે એક જેવા ભાસે છે, બે એક થયા નથી. રાગ અને જ્ઞાન બે એક થયા નથી, અતિ નિકટ જેવા ભાસે છે. હવે સોગાનીજી છે ને, એ સોગાનીજીને આ ખબર પડી, પૂજ્ય ગુરુદેવ શ્રીની ટેપ સાંભળવા આવ્યા. આ બહુ સમજવા જેવી વાત છે. સોગાનીજીને અનુભવ કેવી રીતે થયો અને એને ધૂન કેવી રીતે જઈ. તો સોગાનીજી પૂજ્ય ગુરુદેવ શ્રીની ટેપ સાંભળવા આવ્યા. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં બેઠા અને એ બેઠા અને પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન આવ્યું કે રાગ છે ને એનાથી આ જ્ઞાન છે ને જુદું છે. આ રાગ ચાલે છે, આ સાંભળવાનો રાગ ચાલે છે, આ સમજવાનો રાગ ચાલે છે,
એવા રાગથી જ્ઞાન જુદું છે, એવા રાગથી આ જાણવું જુદું છે, આ એવા રાગથી જાણનાર જુદો છે. એટલે રાગ અને જ્ઞાનની અતિ પૃથકતા છે, એનું પૃથકપણું છે, એનું જુદા જુદાપણું છે. એ કદી એકમેક થતા નથી. એનું કારણ કીધું ગુરુદેવે કે રાગ નીકળી જાય છે અને જ્ઞાન કદી નથી નીકળતું. જ્ઞાન સિદ્ધ દશામાં છે, મુનિરાજ છે ત્યારે છે, વર્તમાન અવસ્થામાં છે. એટલે જ્ઞાન અનાદિ અનંત છે. રાગ તો કેવો છે કે ઈ જ્યાં યથાખ્યાત ચારિત્ર થાય ત્યાં નીકળી જાય છે. નિર્વિકલ્પ દશાના કાળમાં રાગ નથી હોતો. શ્રેણી ચડે ત્યારે રાગનું પરિણમન નથી હોતું, એ અપેક્ષાએ. તો એમ કહી અને રાગની અને જ્ઞાનની જુદાઈ એને પૂજ્ય ગુરુદેવ શ્રીએ એ પ્રવચનમાં ચર્ચામાં લીધી. સોગાનીજી બેઠા બેઠા સાંભળતા હતા. એ સમયે પૂજ્ય સોગાનીજીને ગુરુદેવની સામે જોઈને જે સાંભળતા હતા, એને એમ વિચાર આવ્યો જ્ઞાનમાં કે આ ગુરુદેવ જે કહે છે કે આ રાગ જુદો છે ને જ્ઞાન જુદું, રાગ જુદો છે ને જ્ઞાન જુદું. હવે આ ગુરુદેવ ત્યાં જીવ છે અને હું અહીંયા જીવ છું. હવે એના જ્ઞાન ને રાગ જુદા છે એમ કહે છે, તો મારા જ્ઞાન ને રાગ તો જુદા જ હોય. કઈ જ્ઞાની છે એટલે એના જ્ઞાન ને રાગ જુદા છે અને હું અજ્ઞાની છું એટલે મારા જ્ઞાન ને રાગ જુદા નથી. એમ તો ગુરુદેવ નથી બોલ્યા. ગુરુદેવ એમ નથી બોલ્યા કે અજ્ઞાનીના જ્ઞાન ને રાગ ભેગા હોય છે અને જ્ઞાનીના જ્ઞાન ને રાગ જુદા હોય છે. ઈ તો સમષ્ટિગત વાત કરે છે કે જ્ઞાન અને રાગ પૃથક છે. આ રાગ જે વર્તી રહ્યો છે એનાથી જ્ઞાન જાણવા રૂપે પરિણમતું એ જુદું રહી ગયું છે, જુદું રહી ગયું છે. તો ત્યાં ને ત્યાં બેઠા બેઠા એને એમ વિચાર કર્યો કે આ કહેનાર પુરુષ છે એના જ્ઞાન ને રાગ જુદા છે, તો મારા જ્ઞાન ને રાગ તો જુદા જ હોય. એવો નિર્ણય એ જ સમયે એને રાગ અને જ્ઞાનની જુદાઈનો અહીંયા આવી ગયો. એવો નિર્ણય થઈ ગયો એને. હજી અનુભૂતિ ન થઈ પણ એને નિર્ણય બરાબર કરી લીધો કે આ જ્ઞાન ને રાગ જુદા ને પૃથક જ છે. એવો નિર્ણય એને થઈ ગયો અહીંયા. એ નિર્ણય કરી અને એ ઊભા થયા પ્રવચનમાંથી અને ઊભા થઈને માં રસોડે જઈને બેઠા. હવે એ જે એને નિર્ણય કર્યો ને એ નિર્ણય શું કર્યો? રાગ અને જ્ઞાનની જુદાઈનો નિર્ણય કર્યો. એ જુદાઈના નિર્ણય પછી અહીંયા જઈને ધ્યાનમાં બેઠા છે અને વહેલી સવારે પરોઢીએ રાગ જુદો જ્ઞાન જુદું, રાગ જુદો જ્ઞાન જુદું એમ કરીને એને અનુભૂતિ થઈ ગઈ છે. એ અનુભૂતિ એને રાગ અને જ્ઞાનની જુદાઈના ભેદ જ્ઞાનથી થઈ છે. ત્યાર પછી એને જ્ઞાયકનું જોર ચડ્યું છે. ત્યાર પછી એને દ્રવ્ય દ્રષ્ટિની મસ્તી ચડી છે. ત્યાર પછી હું અભેદ છું, અખંડ છું, એક છું, શાશ્વત છું, ધ્રુવ છું, નિત્ય છું, નિત્ય નિરાવરણ છું, સકલ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ થઈ છું. ઈ બધી ધૂન એને રાગ અને જ્ઞાનનું ભેદ જ્ઞાન થઈ અને અભેદ અનુભૂતિ થયા પછી ચાલુ થઈ છે. હવે એ સમયે દ્રષ્ટિમાં તો એને જ્ઞાયક આવ્યો છે પણ આ રાગ અને જ્ઞાનની ભેદ જ્ઞાનની જે ચર્ચા છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ ધ્રુવની ચર્ચા તો કરી છે, એ તો અગત્યની છે જ, પણ એ સમયે એ ધ્રુવની ચર્ચા સમયે પણ જે રાગ ચાલે છે ને એ રાગથી પણ જ્ઞાન જુદું છે અને એ જ્ઞાનમાં જ્ઞાયક વસેલો છે અને એ જ્ઞાન છે એ વહેતું અંદરથી આવ્યું છે અને એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી ગયો છે અને એ જ ઉપયોગમાં ઉપયોગ છે. એ જ જાણન ક્રિયામાં આત્મા રહેલો છે. એ જ ચેતના લક્ષણથી જીવને જ જાણે છે, બીજા કાંઈ કોઈને જાણતો નથી. આવી વસ્તુની વ્યવસ્થા છે. દરેક જ્ઞાનીઓ પૂજ્ય બેનશ્રીને પૂછો તો એ રાગથી જ્ઞાનનું ભેદ જ્ઞાન કરાવે. પૂજ્ય ગુરુદેવ શ્રીને પૂછો તો એ રાગથી જ્ઞાનનું ભેદ જ્ઞાન કરાવે. સોગાનીજી તો એ રાગથી જ્ઞાન, રાગ ને જ્ઞાનના ભેદ જ્ઞાનમાં પામ્યા. કારણ કે રાગ છે એ બહિર્લૂટ નથી, એ બહિર્લૂટતો ભાવ છે. જ્ઞાન છે એ અંતરમાં રહેલું છે. જ્ઞાન સ્વભાવને પ્રસિદ્ધ કરે છે, રાગ ભૂતગલને પ્રસિદ્ધ કરે છે. આવા બે ભાગલા છે અંદરમાં. રાગ ભૂતગલ સાથે અનન્ય છે, જ્ઞાન નાયક સાથે અનન્ય છે. અને એ કેવું જ્ઞાન છે કે આ અંદરમાં ધ્રુવ જ્ઞાનનો વહેતો પ્રવાહ છે, ચાલતો પ્રવાહ છે, ચૈતન્યના નૂરનું પૂર છે. ત્યાંથી વહેતું ગુણમાં આવ્યું છે, ગુણમાંથી કારણસૂદ પર્યાયમાં આવ્યું છે, કારણસૂદ પર્યાયમાંથી વહેતું એના ક્રિયાશીલ ઉપયોગ સુધી પહોંચ્યું છે. અને એ ક્રિયાશીલ ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. આની વિધિ છે, પામવાની વિધિ આ છે, સમ્યક દર્શનની પ્રાપ્તિની વિધિ આ છે. કોઈ જ્ઞાનને જુદું નહીં પાડી શકે અને રાગ તો પૃથક છે જ
એટલે એને તો કાંઈ આપણે જુદો પાડવાનો છે જ નહીં, એ તો પૃથક જ છે. જ્ઞાન નિયમથી જ્ઞાયકથી અનન્ય છે, વર્તમાન જ્ઞાન અનન્ય છે અને ત્રિકાળ જ્ઞાન તો અભેદ છે. આવી વસ્તુની વ્યવસ્થા છે. આવો સ્વભાવ પૂજ્ય ગુરુદેવ શ્રી બતાવવા માંગે છે કે કારણ સમયસાર તારા ત્રિકાળી દ્રવ્યને અંદરમાં જાણતું વર્તી રહ્યું છે એવું જ્ઞાન અને એવો સ્વભાવ એ જ તું છો, એવો તું વર્તમાનમાં નિર્ણય કરી લે અને એ નિર્ણય કર્યા પછી નિર્ણયને દ્રઢ કર, એ નિર્ણયને દ્રઢતર કર અને એ જ નિર્ણયને દ્રઢતમ કર તો તારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય જાય ને જાય. આવો દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનો ઉપદેશ આ 12મા પ્રવચનમાં માત્ર ધ્રુવની ચર્ચા કરીને કર્યો છે. માત્ર ધ્રુવની ચર્ચા, ધ્રુવ સિવાય આમાં કોઈ ચર્ચા જ નથી. આમાં જે કાંઈ વાત છે એ આખી ધ્રુવ સ્વભાવની ચર્ચા છે. એમાં પર્યાયમાં વર્તમાન પર્યાયની ચર્ચા આવે ને તો પણ કેવી આવે કે એમાં ધ્રુવ ખ્યાલમાં આવ્યો એવી ચર્ચા આવે અને એટલું જ થાય છે, એના સિવાય બીજું કઈ થતું જ નથી. વર્તમાન પર્યાય નિર્ણય કરવા માટે જ બહાર છે અને એ કોનો નિર્ણય કરવા માટે કે ધ્રુવનો નિર્ણય કરવા માટે. એ ધ્રુવનો નિર્ણય કરવા માટે બહાર રહી ગઈ છે. હા, કારણ કે એ બહાર રહેલી પર્યાય જ નિર્ણય અંદરનો કરી શકે છે. એટલા માટે એ જ્ઞાનની વર્તમાન પર્યાય બહાર છે અને એ ક્રિયાશીલ છે અને એ ક્રિયાશીલ પર્યાયમાં નિષ્ક્રિયનો નિર્ણય આવે છે અને એ નિર્ણય છે એ નિર્ણયમાં જ અનુભૂતિ થાય છે. એ નિર્ણય વાળી પર્યાયમાં જ વેદન આવે છે. એ વેદન આવે છે એ જ અવેદક છું એમ પ્રસિદ્ધ કરે છે અને એ સક્રિય પર્યાય છે. એ સક્રિય પર્યાય અંદરથી આવી છે. એ અંદર આવી છે, અંદરથી આવી છે તો એમ કીધું ને આપણે કે એ મોજારૂપ છે. તો એ મોજારૂપ પર્યાય જે અંદરથી આવી તો હું એમ કહું છું કે અંદરમાં મોજા હતા એ બહાર આવ્યા છે કે કારણસૂત્ર પર્યાયની ઉપરથી મોજા આવ્યા છે. આપણો વિષય તો એ છે ને કે મોજા જે છે એ ખાલી વર્તમાન પર્યાયમાં જ છે કે અંદરમાં ધ્રુવમાં હતા એ જ વર્તમાન પર્યાયમાં આવ્યા છે. તો અંદરમાં જો મોજા તમે જોશો તો અંદરમાં પરિણમન થઈ જશે, તો એમાં ક્રિયા થઈ જશે, તો નિષ્ક્રિય તો રહેતો નથી. તો કે ના, એવું નથી. અંદરમાં જ છે મોજા, અંદરના મોજા જ બહાર પરિણયમાં છે. હા, અંદરના મોજા હતા. અંદરમાં જે ડગમાળ ચડ્યો હતો દરિયામાં એ ડગમાળ અંદરથી બહાર આવ્યો છે વર્તમાન પર્યાયમાં. એ અંદરમાં મોજા હતા એ કારણસૂત્ર પર્યાયની સપાટી સુધી આવ્યા ને ત્યાં સુધી એને કોઈ પરનો સંગ નહોતો. આ વિષય બીજી વાર કાલનો હતો પણ બીજી વાર લઉં છું, સમજવા જેવો છે કે આમાં કેવી રીતે નિષ્ક્રિયપણું ને સક્રિયપણું સિદ્ધ થાય છે. થાય છે શું કે અંદરથી મોજા આવ્યા તો એમ જીવને એમ થાય છે કે સપાટી સુધી મોજા જ નથી, સપાટીની ઉપર જ મોજા છે. હવે સપાટી સુધી મોજા નથી એવું નથી, મોજા તો અંદરમાંય છે. તમે દરિયો જુઓ તો દરિયાનું પાણી જે અંદરમાં રહેલું છે સપાટીની અંદર, ત્યાં મોજા તો ત્યાંથી ઊભા થાય છે. એ ખાલી ઉપરથી આમ નથી ઊભા થતા, મોજા અંદરથી આવે છે. આમ પણ મોજા અંદરથી આવે છે ત્યારે સપાટી સુધી એ મોજાને કોઈનો સંગ નથી. એને સંગ છે તો માત્ર એના ગુણોનો સંગ છે. ત્યાં અનંત ગુણાત્મક વસ્તુ રહેલી છે એટલે એને સંગ માત્ર એના અનંત ગુણોનો છે. અને જે સપાટીની ઉપર જ્યાં એ મોજું આવી જાય છે ત્યાં એને બીજા બાહ્ય પદાર્થોનો સંગ થઈ જાય છે. એ બાહ્ય પદાર્થોનો સંગ થયો એટલે એને સક્રિય કહેવામાં આવે છે. અને જ્યાં સુધી સપાટીની અંદરમાં મોજા છે એને ગુણોનો જ સંગ છે માટે એને નિષ્ક્રિય કહેવામાં આવે છે. માટે ત્યાં જાણવું 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 વર્તી રહ્યું છે. અને ઓલું જે મોજા ઉપરથી આવ્યા, સપાટીની ઉપર આવ્યા, એમાં શું છે કે એમાં ક્રિયા ચાલુ રહી છે કારણ કે એને બાહ્ય સંગ પણ ઈ સમયે થઈ જાય છે. હવે અંદરમાં પણ ગુરુદેવે એમ કીધું કે સદૃશ પરિણમન, સદૃશ પરિણમન ચાલુ છે. ઈ પરિણમન એટલે ક્રિયા નથી ત્યાં, કારણ કે ત્યાં બહારનો સંગ નથી. ઈ સંગ નથી એટલે એને ક્રિયાશીલ નથી કહેવામાં આવતું. બાકી મોજા તો અંદરમાંય છે, પરિણમન અંદરમાંય છે, પણ ઈ પરિણમન કેવું છે? સક્રિય નથી. ઈ નિષ્ક્રિય પરિણમન છે, ઈ સદૃશ પરિણમન છે, ઈ ગુણો સાથે અભેદપણે વર્તી રહેલું પરિણમન છે. ઈ કારણ સ્વભાવ જ્ઞાન ને કારણ દ્રવ્યનું છે ને
અભેદ વર્તવું ચાલુ છે એવું પરિણમન સદૃશ છે, અને ત્યાં માત્ર મોજા સાથે જ અંદરમાં પાણી સાથે જ લવલીનતા છે, એને બાહ્ય કોઈ સંગ નથી. જ્યાં સુધી બાહ્ય સંગ ન થાય ને ત્યાં સુધી એમાં કાંઈ અશુદ્ધતાનો પ્રવેશ જ થઈ શકતો નથી. શુદ્ધતા રૂપે જ રહે છે, ભલે અંદરમાં જાણવું દેખવા રૂપ નિષ્ક્રિય પરિણમન ચાલતું હોય. બાહ્ય સંગથી જ અશુદ્ધતાનો જન્મ થાય છે. આચાર્ય ભગવાને 174 કળશમાં લખ્યું છે, બરાબર પર સંગ એવ, પરનો સંગ કરે તો અશુદ્ધતા થાય છે. હવે અંદરમાં જે મોજાનું પરિણમન એ સપાટીની અંદર નીચે ચાલે છે, ઈ તો હજી મોજું બહાર જ નથી આવ્યું, તો પરનો સંગ થાય ક્યાંથી? ઈ તો અંદરમાં વર્તી રહ્યું છે, અંદરમાં એવો સ્વભાવ વર્તી રહ્યો છે. તો એટલા માટે અહીંયા સદૃશ પરિણમન કહેતા પણ અહીંયા કોઈ પ્રકારની ક્રિયાપણું કે ઉત્પાદ વ્યયપણું લાગુ પડતું નથી. ઉત્પાદ વ્યયપણું તો નિયમથી પરનો સંગ કરે અને કા પરનો સંગ છોડે એને જ ઉત્પાદ વ્યયપણું લાગુ પડે છે. માટે આ અંદરમાં આવો સ્વભાવ રહી ગયો છે એનો નિર્ણય પણ વર્તમાન પર્યાયની ક્રિયાશીલતા સમજતા અંદરમાં આવું નિષ્ક્રિયપણું ચાલુ છે એવો નિર્ણય એ ક્રિયામાં થઈ જાય છે. અને એ ક્રિયામાં એવો નિર્ણય થતા એની દ્રષ્ટિ છે ને જેમ આ દરિયાના પાણી ઉપર જ રહીએ છે, ગમે તેટલા મોજા આવે, ગમે તેટલા મોજા ચાલ્યા જાય, પણ એને દેખાય છે પાણી. એમ આ જીવ અંદરથી જ્ઞાનના મોજા આવે છે અને જ્ઞાનના મોજા અંદર સમાય છે. જ્ઞાનના મોજા આવે છે અને જ્ઞાનના મોજા સમાય છે. તો એ જ્ઞાન રૂપ જ્ઞાયકને જોવે છે. બસ એ જ્ઞાનમય છે, જ્ઞાનમય છે, જ્ઞાનમય છે. આખો જ્ઞાયક જ્ઞાનમય છે, આખો જ્ઞાયક સુખમય છે, આખો જ્ઞાયક આનંદમય છે. એમ એની દ્રષ્ટિ ત્યાં સ્થપાઈ જાય છે. અને એ દ્રષ્ટિ સ્થપાઈ જાય છે એને કહેવામાં આવે છે કે આ જીવને નિર્વિકલ્પતા આ સમયે આવી ગઈ. એ અંદરમાં પણ આવું વ્યવસ્થિત વ્યવસ્થા વર્તી રહી છે. જો કોઈ એનો સ્વીકાર ન કરે ને તો વર્તમાન પર્યાયમાં ઈ કોઈ દિવસ સ્વીકારમાં આખું દ્રવ્ય આવી જ ન શકે. એટલે એ આ નિષ્ક્રિય ને સક્રિય અંદરથી જ આવે છે, અને અંદરથી આવે છે એમાં ભાગલા કેવી રીતે પડી જાય છે સક્રિય નિષ્ક્રિયના. જો મોજું એક જ છે, જે અંદરથી ઉપડીને આવ્યું છે એ જ મોજું ક્રિયાશીલ રૂપે પરિણમે છે. હવે કહેવામાં શું આવે કે અંદરમાં નિષ્ક્રિયતા છે, અંદરમાં નિષ્ક્રિયતા છે તો બહાર વર્તમાન પર્યાય સક્રિય કેવી રીતે થઈ ગઈ? નિષ્ક્રિયમાંથી જો પર્યાય આવતી હોય તો એ સક્રિય આવે કેવી રીતે અંદરથી? તો કે એ સક્રિય આવે છે ને એ ઉત્પાદ થાય છે, એને નિયમથી સંગબારમાં થાય છે અને કા સંગબારનો છૂટે છે. ઈ બહાર આવી છે, અંદરમાં છે ત્યાં સુધી નિષ્ક્રિય છે, બહાર આવે એટલે સક્રિય થઈ જાય છે. બહાર આવે ત્યારે જ સંગની વાત આવે છે, અંદર છે ત્યારે તો એને ગુણો સાથે અભેદ છે એટલે સંગનો પ્રશ્ન નથી. માટે આ નિષ્ક્રિય અને ક્રિયા આવી રીતે બે જુદા પડે છે. ઉત્પાદ બે અને ધ્રુવ આવી રીતે જુદા પડે છે. ઈ બેયની એક સમયે નિર્વિકલ્પ દશાના કાળમાં એકરૂપતા થતી હોવા છતાં એ એકરૂપતા ખરેખર નથી ત્યાં. એના બેયના ભેદ વિકલ્પ છૂટી ગયા છે. વિકલ્પ દ્રવ્ય પર્યાયના ઉત્પાદ બેયના અને ધ્રુવના નથી રહેતા. એને એમ કહેવામાં આવે કે આ સમયે આને એકરૂપતા થઈ ગઈ છે. દ્રવ્ય અને પર્યાય એકરૂપ કદી થતા નથી. અનાદિ અનંત એની જુદાઈ રહે છે. પણ એ જુદાઈ છે એવો પણ વિકલ્પ છૂટી જાય છે. જ્યાં સુધી જુદાઈ છે એવો વિકલ્પ રહે છે ત્યાં સુધી અનુભૂતિ નથી થતી. અને જુદાઈ છે એવો પણ વિકલ્પ જ્યારે છૂટી જાય છે ત્યારે નિર્વિકલ્પ અનુભૂતિનો જન્મ થાય છે. જુદાઈ રૂપે રહી જાય છે, જુદાઈનો વિકલ્પ છૂટી જાય છે, દ્રવ્ય રૂપ રહે છે, પર્યાય રૂપ રહે છે. કારણ કે પર્યાય દ્રવ્ય રૂપ થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. એ ન્યાયે બેયની પોતપોતાની અસ્તિત્વથી વિદ્યમાનતા એવી ને એવી રહે છે. બેયના ભેદ વિકલ્પ છૂટી જાય છે અને વિકલ્પ નથી એનું નામ નિર્વિકલ્પતા છે. અભેદ પર્યાય થઈ એનું નામ નિર્વિકલ્પતા નથી. દ્રવ્ય સાથે પર્યાય અભેદ થઈ એને નિર્વિકલ્પતા નથી કહેવામાં આવતી. દ્રવ્ય અને પર્યાય બે જેમ છે એમ રહ્યા છે, પણ એ બે સંબંધીનો વિકલ્પ છૂટી ગયો છે. એ વિકલ્પ છૂટ્યો એને નિર્વિકલ્પતા કહેવામાં આવે છે. અભેદ પરિણમન થાય એને નિર્વિકલ્પતા નથી કહેવામાં આવતી.
અભેદ પરિણમનના સમયે વિકલ્પ છૂટ્યો છે અને નિર્વિકલ્પતા થઈ છે, એને અનુભૂતિ કહેવામાં આવે છે. અભેદ પરિણમન થયું, દ્રવ્ય પર્યાય એકમેક થઈ ગયા, કથનચિત અનન્ય થઈ ગયું, એ તો એક પર્યાય પરલક્ષ વાળી હતી અને સ્વલક્ષમાં આવી છે, એ અપેક્ષાએ કહેવામાં આવે છે. પણ એ સમયે થયું છે શું? વસ્તુનું સ્વરૂપમાં ખરેખર ભાગ શું ભજ્યો છે, એમાં પ્રવૃત્તિ શું થઈ છે? તો કે અનાદિથી વિકલ્પ ચાલતો હતો. આ દ્રવ્ય છે, આ પર્યાય છે, આ દ્રવ્ય છે, આ પર્યાય છે, આ દ્રવ્ય છે, આ પર્યાય છે. આ પર્યાય દ્રવ્ય તરફ લઈ આવી છે, પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પર્યાય દ્રવ્યમાં જાય છે. હવે પર્યાયને હું સ્વ તરફ પાડું છું, પર તરફથી ખેંચું છું. એ જે વિકલ્પ ચાલતા હતા, એ પર્યાય દ્રવ્યની સન્મુખ થતા એ વિકલ્પ છૂટી ગયો. કે દ્રવ્ય દ્રવ્ય રૂપ છે, પર્યાય પર્યાય રૂપ છે, હું તો જેવો છું એવો છું, એમ દ્રવ્ય પર્યાયનો વિકલ્પ છૂટ્યો ને, તો એ વિકલ્પના સ્થાને નિર્વિકલ્પતા આવી, એને એમ કહેવાય કે આ જીવને અનુભૂતિ થઈ ગઈ. દ્રવ્ય ને પર્યાય જેવા હતા તેમ ને તેમ રહી ગયા, એનું નામ અનુભૂતિનો જન્મ થયો એમ કહેવામાં આવે છે. આવી વસ્તુની સ્થિતિ છે, આવી વસ્તુની મર્યાદા છે, આવી વસ્તુને જેમ છે તેમ જાણી અને સર્વ મોક્ષાર્થી ભવે જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ કામના. 10 મિનિટ કોઈને આ સંબંધી પ્રશ્ન હોય ને તો ભાઈને પૂછો. કયા જ્ઞાનને? અંદરના જે જ્ઞાન તો સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે. એ લબ્ધરૂપ અને ઉપયોગરૂપ છે ને, એ વર્તમાન પર્યાયના ભેદ છે. કે લબ્ધિરૂપ થઈ જાય, ઉપયોગરૂપ થઈ જાય. એ નિર્વિકલ્પ દશાનો કાળ આવે ને, જ્યારે અનુભૂતિ થાય, અનુભૂતિમાંથી જ્યારે જ્ઞાની ચ્યુત થાય અને જ્ઞાની ચ્યુત થઈને વિકલ્પાત્મક દશામાં આવે, તો વિકલ્પાત્મક દશામાં આવે ને ત્યારે એની અનુભૂતિમાં પ્રતીતિ ચાલુ હોય. તો એ પ્રતીતિ ચાલુ હોય પણ એનો ઉપયોગ બહાર ચાલ્યો ગયો હોય. તો ઉપયોગ બહાર ચાલ્યો ગયો ને એને એમ કહેવાય ઉપયોગાત્મક દશા, અને પ્રતીતિ ચાલુ છે ને એને એમ કહેવાય લબ્ધિરૂપ દશા. એ લબ્ધિ અને ઉપયોગ એવા બે ભેદ જ્ઞાની થયા પછી જ્ઞાનીની સવિકલ્પ દશામાં હોય. અંદરના ધ્રુવમાં લબ્ધિ અને ઉપયોગ એવા બે ભેદ ન હોય. અંદરમાં જે આ જ્ઞાન વર્તે છે, સ્વરૂપ પ્રત્યક્ષ એમ કહેવામાં આવ્યું ને, એ તો ખરેખર પ્રત્યક્ષ છે, એમાં લબ્ધરૂપ નથી. એ તો એનું ફંક્શન અંદરમાં વર્તી રહ્યું છે. એવો ખ્યાલ આવે તો બાહ્યમાં વર્તમાન પર્યાયમાં અનુભૂતિ થઈ જાય છે. નિષ્ક્રિય જાણવું કહેવાય છે કારણ કે અભેદ રૂપે થાય છે. નિષ્ક્રિય જાણવું કહેવાય છે ને, એ અભેદ રૂપે થાય છે, પણ એમાં જાણવું અને જણાવવું એવી કોઈ ક્રિયા નથી. જેમ વર્તમાન પર્યાયમાં એક વસ્તુ એ છે કે જ્યાં ક્રિયા હોય ને ત્યાં વેદન હોય. અંદરમાં જાણવું ચાલુ છે પણ વેદન નથી, એટલે એને નિષ્ક્રિય જાણવું કહેવામાં આવે છે. જ્યાં વેદન હોય ને ત્યાં હંમેશા ક્રિયા હોય. વેદન ક્યાં હોય? વર્તમાન પર્યાયમાં હોય. તો વર્તમાન પર્યાયમાં વેદન છે. એ વેદ્ય વેદક રૂપે પોતાને જાણે છે. વર્તમાન પર્યાય વેદનારે હું વેદક કહું, વેદ્ય વેદક રૂપે 271 કળશમાં વેદ્ય વેદક રૂપે હું મારા આત્માને જાણું છું. વેદ્ય વેદક પર્યાયમાં છે, એ પર્યાયમાં ક્રિયા છે, એમાં વેદન છે. દ્રવ્યમાં નિષ્ક્રિયપણું છે, એમાં વેદન નથી, અવેદક છે. એટલે એને ત્યાં માત્ર જાણવું સિદ્ધ કરવું છે. નિષ્ક્રિય જાણવું એટલે જાણનાર છે ઈ, અને જાણવું 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 પોતાના દ્રવ્યનું પોતાની કારણ પર્યાયમાં જાણવું ચાલુ છે, એટલી વાત એમાં અહીંયા સિદ્ધ કરવી છે. જાણવું ને જણાવવું, જાણવું ને જણાવવું એવો સ્વભાવ પડ્યો છે અંદર. એવો સ્વભાવ છે. એટલે મોજું છે ને, એ મોજું ખાલી સપાટીની ઉપરથી નથી ઉઠતું. તમે દ્રષ્ટાંત તો આપણે દરિયાનો આપીને સમજાવીએ છીએ, પણ તમે ખરેખર દરિયાની બાજુમાં ઊભા રહ્યો કે દરિયામાં જાવ અંદર, તો તમને ખબર પડે કે અમુક એની નીચેના ભાગમાંથી મોજું ઉઠે છે. ત્યારે એ ઉપર વર્તમાનમાં પ્રગટ રૂપ આવી શકે. ત્યાર પહેલા એ સીધી સપાટીની ઉપરથી મોજું નથી આવતું. એ મોજું વ્યય થઈને અંદર છેક સુધી ચાલ્યું જાય છે અને ઉઠે છે એ અંદરમાંથી. એ અંદરમાંથી જે ઉઠ્યું છે ને મોજું, એ અંદરમાંથી જે ધ્રુવનો પ્રવાહ ચાલ્યો છે, ધ્રુવનો પ્રવાહ ઈ મોજું અંદરથી ઉઠ્યું છે ને, એ કારણ શું પર્યાય છે. અને એ મોજું ઉઠી અને એ સપાટી સુધી આવી ગયું, એ સપાટી ઉપર કારણ શું પર્યાય છે. તો એ અંદર ગુણમાંથી મોજું ઉઠીને સપાટી સુધી આવ્યું. તો એ જ્યારે સપાટી સુધી આવ્યું ને ત્યાં સુધી એને કોઈ પરનો સંગ નથી, એને ગુણનો સંગ જ છે. તો એ ગુણનો સંગ છે માટે અહીંયા ક્રિયા નથી.
ક્રિયા નથી માટે ત્યાં વેદન નથી, પણ જાણવું છૂટતું નથી. કારણ કે ત્યાં જ્ઞાન ને દર્શન છે એટલે જાણવું દેખવું છે, એટલે એને જાણવું દેખવું છે, અને ત્યાં પાછું પરિણમન છે. મોજું આમ પરિણમ્યું છે, મોજું પરિણમ્યું છે, તો ઈ સદૃશ પરિણમન છે. ત્યાં ક્રિયા નથી. હવે ઈ ત્યાંથી કારણસૂત્ર પર્યાયથી મોજું ઉપર આવ્યું, તો ઉપર આવે છે ત્યાં ઈ મોજું બહાર આવી ગયું છે, સપાટીની ઉપર આવી ગયું છે, તો ત્યાં ક્રિયા ચાલુ થઈ ગઈ છે. એ ક્રિયાને કહેવાય વર્તમાન ઉપયોગ, અને ઓલો અંદરમાં છે એ નિષ્ક્રિય ઉપયોગ. સંગ રૂપ જે ઉપયોગ હોય કે સંગ છોડવા રૂપ જે ઉપયોગ હોય એમાં નિયમથી ક્રિયા હોય, અને જેને બાહ્ય સંગ જ નથી થયો, અંદરનો સંગ છૂટ્યો જ નથી, અંદરના ગુણો સાથે અભેદ રૂપ રહેલું જે વસ્તુ છે એ તો અંદરમાં શુદ્ધ રૂપે જ પરિણમે છે. શુદ્ધ રૂપે પરિણમે છે એટલે ક્રિયા નહીં, પણ ત્યાં અનંત ગુણાત્મક અભેદ એનું ધ્રુવ સદૃશ પરિણમન વર્તી રહ્યું છે. સદૃશ પરિણમન એટલે મોજું આવ્યું છે, જ્ઞાન આમ વહે છે ને, વહેતું વહેતું જ્ઞાન બહાર આવે છે. જ્ઞાન આમ દ્રવ્યમાંથી ઉચકાય નથી આવતું, બરાબર, જ્ઞાન વહેતું વહેતું બહાર આવે છે. જેમ પાણીની સરવાણી ફૂટે તો પાણીની સરવાણી વહેતી 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 આમ ક્યાં સુધી ચાલી જાય, તો પાણી આમ અહીંથી વહેતું 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 બહાર સુધી ગયું, તો એ બહાર સુધી પાણી જાય તો કોઈ સાથે ભળી જાય છે, એ પાછું પાણી જ્યાં હતું ત્યાં આવી જાય છે. એનું વેણ જ્યાં સુધી પહોંચવાનું હોય પહોંચે છે, તો એ પાણી જ છે, અને એ જ પાણી પાછું વહેતું 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 અંદર આવી જાય છે. જેમ સૂર્યનો પ્રકાશ છે, તો સૂર્યનો પ્રકાશ તે શું છે, સૂર્ય ઉગ્યો તો સૂર્યનો પ્રકાશ આમ આવ્યો, તો એ પ્રકાશના કિરણ શું કરે છે, આમ ધરતીને ઉજ્જવળ કરે છે, હે, તો ધરતી ઉપર પ્રકાશના કિરણ પડ્યા, તો એ ધરતી સાથે એ પ્રકાશના કિરણો એકમેક છે, છતાંય કહેવાય એમ કે પ્રકાશના કિરણો ધરતીને પ્રકાશે છે. તો ધરતીને ઈ પ્રકાશે છે, ધરતીને ઈ પ્રકાશે છે, ઈ વ્યવહાર છે, પણ ઈ પ્રકાશે છે મોજા ખરેખર પોતાના સૂરજને. એનો ન્યાય શું, કે કેમ સૂરજને પ્રકાશે છે, તો કે જે સમયે મોજા ઉપરથી અહીંયા નીચે આવ્યા છે એનું જે કિરણ છે, પ્રકાશનું કિરણ, ઈ પ્રકાશનું કિરણ એ પ્રકાશકને પેલા તો છોડ્યો નથી. પ્રકાશક ન હોય, સૂર્ય ન હોય તો કિરણ ન આવે, અને કિરણ જો સૂર્યને છોડી દે તો એ સૂર્યનું કિરણ ન કહેવાય. હવે એ સૂર્યનું કિરણ છે એ કોને પ્રકાશે છે, તો કઈ સૂર્યને પ્રકાશે છે. એ સૂર્યનું કિરણ જ્યારે સૂર્ય આથમી જાય ત્યારે એ કિરણ એમાં ચાલ્યું જાય છે, તો એ જમીનને લઈને જાય છે. જમીન સાથે જો એ અનન્ય હોય, એ જમીનને પ્રસિદ્ધ કરતું હોય, તો જમીન એની સાથે જ આવી જોઈએ. એનું તન્મયપણું એના સૂર્ય સાથે છે, એટલે એ સૂર્યને જ પ્રસિદ્ધ કર્યા કરે છે, નહીં કે આ જમીનને, નહીં કે રોડને. તમે કાર લઈને જતા હો સવારે 5 વાગે, એ કાર લઈને સવારે 5 વાગે જાઓ ને તો તમારે કારની લાઈટ કરવી પડે. તમે સોનગઢ જાઓ રાજકોટથી તો કારની લાઈટ તમારે કરવી પડે. એ કારની લાઈટ કરો ન કરો ત્યાં સુધી તો તમને રોડ ન દેખાય, પણ જ્યારે લાઈટ કરો ને ત્યારે જ રોડ દેખાય. તો એ ખરેખર રોડ દેખાય છે કે લાઈટ દેખાય છે? દેખાય છે લાઈટ, અને ઉપચાર આવે છે રોડ ઉપર. હવે એને જોવો છે રોડ એટલે લાઈટ કરે છે, પણ ઈ રોડ ઉપર લાઈટ ફેંકાય છે, અને ઈ દેખાય છે લાઈટ જ, એને રોડ દેખાતો જ નથી, એને લાઈટ જ દેખાય છે. એમ જ્ઞાનનો પ્રકાશ જ જણાય છે બધા, બીજું કાંઈ જણાતું જ નથી. અને એ જ્ઞાનના પ્રકાશમાં જ્ઞાયક અવસ્થિત છે, વિદ્યમાન છે, એ જણાઈ રહ્યો છે, એને સ્વીકાર નથી આવતો. વસ્તુનું સ્વરૂપ આવું છે. બોલો પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો.
વંદના સ્વીકાર રે અહો ઉપકાર જીનવરનો કુંદનો વણિયો જીન કુંડ બની આવ્યા અહો શ્રી ગુરુરાજનો જીન કુંડ બની આવ્યા અહો શ્રી ગુરુ કાનનો જાવાણી કે જ્ઞાન